સરદાર ધામ, સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણનું ધામ, કેળવણી ધામ, શ્રેષ્ઠ યુવાનોના ઘડતરનું ધામ. હેલો, ગુડ આફ્ટરનૂન ગાઈસ. પોલિટીના લેક્ચરના સેકન્ડ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. હોપ કે આપણે જે પોલિટીના ફર્સ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા તે તમે એનું રિવિઝન પણ કર્યું હશે અને એ વસ્તુ યાદ પણ હશે, બરાબર છે. તો આપણે થોડુંક કહેવાય કે એક ગ્લાન્સ લઈ લઈએ, બરાબર, એટલે ગ્લાન્સ જોઈ લઈએ પછી આપણે આગળ વધીશું. તો પોલિટીના પહેલા લેક્ચરમાં આપણે શું જોયું હતું? પોલિટીના પહેલા લેક્ચરમાં તો પહેલા આપણે આખું સિલેબસ સમજ્યા હતા, બરાબર છે, કે સિલેબસ શું કે છે, સિલેબસ પ્રમાણે શું વાંચવાનું, બરાબર. સિલેબસની અંદર એવા કયા ટોપિક છે કે જે કરંટ રિલેટેડ છે, જે કોર પોલિટીના છે અને જે ડે ટુ ડે લાઈફમાં, બરાબર છે, કે ડે ટુ ડે લાઈફમાં તમે ન્યૂઝપેપર યુઝ કરતા, બરાબર છે. તો એમાં કયા કયા વસ્તુ તમને હશે કે જે વસ્તુ તમે વાંચશો અને એ વસ્તુ તમને એક્ઝામમાં ટુ ધી પોઈન્ટ ડાયરેક્ટ પૂછી જશે, બરાબર. તો આ સિલેબસ આપણે જોઈ ગયા હતા. બરાબર. પછી આપણે જે ટર્મ છે કે લાઈક કે કોન્સ્ટિટ્યુશન, પોલિટિક્સ, પોલિટિકલ અને પોલિટિકલ સાયન્સ, મતલબ કે અલાઇક વર્ડ કે જે જો તમે એનું ડીપ નોલેજ હોય નહીં તો તમે એમાં કન્ફ્યુઝ થઈ જાઓ, બરાબર છે. કોને પોલિટી કહેવાય, કોને કોન્સ્ટિટ્યુશન કહેવાય, કોને પોલિટિક્સ કહેવાય, કોને પોલિટિકલ કહેવાય ને કોને પોલિટિકલ સાયન્સ કહેવાય, બરાબર છે. હવે આઈ હોપ કે હવે એમાં કોઈ વાંધો હશે નહીં. પછી આપણે નેશન અને સ્ટેટ જોઈ ગયા કે કોને નેશન કહેવાય, રાષ્ટ્ર કોને કહેવાય ને રાજ્ય કોને કહેવાય. હવે તમે જ્યારે પોલિટી વાંચશો, લક્ષ્મીકાંત વાંચશો, એ અંગ્રેજીમાં હોય કે હિન્દીમાં હોય, તો ત્યારે તમને એ વસ્તુ જરૂર સમજાશે કે કઈ જગ્યાએ ઇન્ડિયન સ્ટેટ કીધું છે, તો મતલબ કે એક રાજ્યનો જે પોલિટિકલ સાયન્સમાં એક રાજ્ય એક યુનિટ તરીકે આવે છે, બરાબર છે, ગવર્નન્સના યુનિટ તરીકે જે હોય છે એનો ઉપયોગ થયેલો છે અને ક્યાં નેશનનો શબ્દનો ઉપયોગ થયેલો છે, બરાબર છે. પછી આર્ટિકલ, શેડ્યુલ ને પાર્ટ તરીકે જોઈ ગયા. લેજિસ્લેટિવ કોને કહેવાય, એક્ઝિક્યુટિવ કોને કહેવાય, જ્યુડિશિયલ કોને કહેવાય, બ્યુરોક્રેસી કોને કહેવાય એ પણ જોઈ ગયા. સેપરેશન ઓફ પાવર ને બેલેન્સ ઓફ પાવર, મતલબ કે સત્તાનું વિભાજન ને સત્તાનું સંતુલન, બરાબર છે, એ પણ જોઈ ગયા આપણે. પછી આપણે જે આપણા સિલેબસનો જે પહેલો ટોપિક હતો, બરાબર છે, કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, એનું ઇવોલ્યુશન કેવી રીતના થયું, કે ઇવોલ્યુશનમાં આપણે એ જોયું કે ભારતનું બંધારણ છે, બરાબર છે, કે રાતોરાત ઉત્પન્ન થયેલો કે રાતોરાત સપનામાં આવેલો કોઈ ગ્રંથ નથી, બરાબર છે. એના માટેના જે હિસ્ટોરિકલ કારણો હતા, ઐતિહાસિક તથ્યો હતા, ઐતિહાસિક ઘટનાઓ હતી, બરાબર છે, એનો પણ એક સવિશેષ ફાળો હોય છે. તો આપણે એ જોયું કે કઈ રીતે જે કંપની રૂલ હતું, કંપની રૂલ મતલબ કે જે રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપની, ઈસ્ટ ઇન્ડિયા કંપની જે રીતે ભારતમાં વેપાર કરવા આવી હતી, વેપાર કરવામાંથી એ લોકો યુદ્ધમાં કઈ રીતે અટવાઈ ગયા, યુદ્ધમાંથી કઈ રીતે એમની પાસે દીવાની સત્તા, મતલબ કે રેવન્યુ ઉઘરાવવાની સત્તા આવી ગઈ, બરાબર છે. રેવન્યુ સત્તા આવી ગઈ પછી એ લોકો કઈ રીતે ત્યાં એડમિનિસ્ટ્રેશનનો પાયો નાખ્યો, બરાબર છે. આ વસ્તુ બ્રિટિશની પાર્લામેન્ટને ખબર પડી કે આ જે કંપની હતી એ ખાલી જે કહેવાય કે કોમર્શિયલ યુનિટ હતી, મતલબ કે વેપારી માટેની યુનિટ હતી, તેમાંથી આખું એડમિનિસ્ટ્રેશન, મતલબ કે વહીવટ કરવા માંડી છે, કોઈ પ્રદેશ ચલાવવા માંડી છે, કોઈ પ્રદેશ ઉપર શાસન કરવા માંડી છે. તો આ વખતે જે બ્રિટિશ પાર્લામેન્ટ હતી એને કંપનીને ધીમે ધીમે રેગ્યુલેટ કરવાનું ચાલુ કર્યું, બરાબર છે. જે પહેલા કંપની અને જે ભારતના મતલબ જે પ્રાંત કે જે બંગાળ માની લો કે મદ્રાસ માની લો કે મુંબઈ માની લો, એ જે પ્રાંત હતા એ કોની અંડર આવતા, ડાયરેક્ટ કંપનીને હેઠળ આવતા, બરાબર છે. હવે શું થયું, એની ઉપર નિગરાની રાખવા માટે, એની ઉપર વોચ રાખવા માટે કોણ આવ્યું, તો કે બ્રિટન પાર્લિયામેન્ટ આવી, બરાબર છે. તો બ્રિટન પાર્લિયામેન્ટે જેમ જેમ એક્ટ લખવા માંડ્યા, પછી જે કોર્ટ ઓફ ડાયરેક્ટર હતા, બરાબર છે, એના ઉપર વોચ રાખવા માંડી, પછી બોર્ડ ઓફ કંટ્રોલ હતા, બરાબર, એનું નવું સર્જન કર્યું. પછી તમે જોયું 1773 નો જે રેગ્યુલેટિંગ એક્ટ હતો, 1784 પીટ્સ એક્ટ આવ્યો, બરાબર છે. પછી જેમ જેમ દર 20 વર્ષે ચાર્ટર એક્ટ આવ્યા, પછી જે કંપનીની ઇન્ડિયન ટ્રેડમાં, મતલબ કે ભારતીય વેપારમાં મોનોપોલી હતી, કે જે ભારત સાથે કોઈ પણ લોકો સાથે કે ભારતમાં કોઈ પણ વેપાર કરવો હશે બ્રિટનથી, બરાબર છે, તો એમાં કંપની થ્રુ થશે, બરાબર છે. કોઈ બ્રિટનનો નાગરિક કે બ્રિટનની બીજી કોઈ કંપની, ઇંગ્લેન્ડની બીજી કોઈ કંપની ઇન્ડિયામાં ડાયરેક્ટ વેપાર કરી શકશે નહીં.
બરાબર, તો પછી એમની મોનોપોલી તોડી, પછી એકવાર વેપારમાં મોનોપોલી તોડી નાખી, પણ હજુ ચાઇનાની સાથે જે ચીનની સાથે જે ચાનો વેપાર હતો તેમાં પણ હજુ કોની મોનોપોલી બની રહી હતી, તેમાં પણ હજુ કંપનીની મોનોપોલી બની હતી. જે આપણે 1833 આવતા આવતા આપણે જોયું કે કંપનીની જે ટ્રેડમાં મોનોપોલી હતી બધી પૂરી થઈ ગઈ. બરાબર છે, મતલબ કે કંપની જે અત્યાર સુધી કોમર્શિયલ આર્મ હતું, મતલબ કે કોમર્શિયલ કામ કરતી હતી, હવે કેવી પ્યોરલી કેવી થઈ ગઈ, તો કે પ્યોરલી એડમિનિસ્ટ્રેટિવ આર્મ થઈ ગયો, મતલબ કે હવે વહીવટ કરવાનો. બરાબર છે, તો એના માટે અલગ અલગ સ્ટેપ થયા. પછી કઈ રીતે પહેલી વાર એક્ઝિક્યુટિવ કાઉન્સિલ 1773 ગવર્નર જનરલ ઓફ બેંગાલને મદદ કરવા માટે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરવામાં આવી. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ એટલે કઈ જ નહીં કે જે ગવર્નર હોય છે, બરાબર છે, જે પણ સત્તાધારી હોય છે એને ડે ટુ ડે ના વર્કમાં ડે ટુ ડે નું એનું કામ એક્ઝિક્યુટ કરવા માટે, ડે ટુ ડે નું કામ ચલાવવા માટે 2-3 માણસોની એક વ્યવસ્થા કરવામાં, બરાબર, તે સમિતિ બનાવે જેને નામ આપવામાં આવ્યું એક્ઝિક્યુટિવ કાઉન્સિલ. એ આપણે તમે 1853 સુધી આવો છો, બરાબર છે, તો એ 1853 શું કરવામાં આવ્યું, 1853 જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ હતી, જે ગવર્નરને શું કરતી હતી કે ડે ટુ ડે જેના ફંક્શન હોય, બરાબર છે, એમાં મદદ કરતી હતી. હવે એની જે એ તો રહ્યું જ, એની સાથે શું આવ્યું, એક લેજિસ્લેટિવ કાઉન્સિલ આવી. જે લેજિસ્લેટિવ કાઉન્સિલ હતી, બરાબર છે, એ કામ શું કરવા માંડી, કાયદા ઘડવાનું કામ કરવા માંડી. બરાબર, અત્યારે કોઈ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હતો જે 1853 એના પર કોઈ કાયદો લાગુ પડતો રહે, પોતાનું મન પડે, પોતાને મનની ઈચ્છા થાય એ પ્રમાણે યુદ્ધ કરતો, મનની ઈચ્છા થાય પ્રમાણે ન્યાય આપતો, મનની ઈચ્છા થાય તે પ્રમાણે નવા કાયદાઓ ઘડતો. બરાબર છે, હવે શું કરવા માટે કે કાયદા ઘડવા માટે એક પ્રોસિજર અપનાવવામાં આવી. જે પ્રોસિજર ક્યાં હતી, બ્રિટનની પાર્લામેન્ટમાં હતી. બરાબર છે, એવી પ્રોસિજર આપણે અહીંયા લેજિસ્લેટિવ કાઉન્સિલમાં અપનાવવામાં આવી. તો તમે જોશો કે આપણા જે ભારતનું સંવિધાન છે, બરાબર છે, તો એ સંવિધાનમાં ઘણા બધા જે અંશો છે, બરાબર છે, કે જે પાર્લામેન્ટના પ્રોસિજર લગતા છે, પાર્લામેન્ટના પ્રિવિલેજીસ, પાર્લામેન્ટના વિશેષ અધિકારને લગતા છે. બરાબર છે, કે પાર્લામેન્ટને રિલેટેડ બીજા કોઈ પણ વસ્તુ છે, તો એ બધું ક્યાંથી લેવામાં આવે છે, મોટા ભાગની વસ્તુ આપણે ક્યાંથી લેવામાં આવી છે, બ્રિટન પાર્લામેન્ટમાંથી લેવામાં આવી છે. જ્યારે આપણે અમેરિકન પાર્લામેન્ટમાંથી કે અમેરિકનની જે સંસદ છે જેને કોંગ્રેસ કહેવામાં આવે છે, બરાબર, એમાં તો આપણે એટલું બધું કઈ લીધું નથી. તો આપણે કંપની રૂલ જોઈ ગયા કે રેગ્યુલેટિંગ એક્ટ 1773, પછી એને એમેન્ડમેન્ટ એક્ટ કરવામાં આવ્યો. બરાબર છે, એનો એમેન્ડમેન્ટ કરવામાં આવ્યો, એમાં સુધારો કરવામાં આવ્યો 1781 નો એમેન્ડમેન્ટ એક્ટ. પછી પિટ્સના જે વિલિયમ પિટ નામના જે પ્રધાનમંત્રી હતા બ્રિટનના, બરાબર છે, એની જે એના લીડરશિપમાં અને એને કહ્યું એટલે એક બીજો એક્ટ આવ્યો, બરાબર, જેને પિટ્સ ઇન્ડિયા એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. પછી ચાર્ટર એક્ટ આવ્યો 1793 પછી દર 20 વર્ષે નવા ચાર્ટર એક્ટ આવ્યા. બરાબર છે, જેમ કે ચાર્ટર એક્ટ 1813, ચાર્ટર એક્ટ 1833, બરાબર છે, પછી ચાર્ટર એક્ટ 1853, જેમાં શું કરવામાં આવ્યું, જેમાં એક લેજિસ્લેટિવ કાઉન્સિલની રચના કરવામાં આવી. બરાબર છે, કે જેને ધારાસભા કહેવામાં આવે, કે એનું કામ શું હતું, ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા જે અત્યાર સુધી એમના જે પોતાનું કામ કરતો હતો એની જગ્યાએ હવે કાયદા પ્રમાણે કામ કરશે. બરાબર, તેના માટે કાયદા બનાવવા માટે જે કહેવાય કે લેજિસ્લેટિવ કાઉન્સિલની રચના કરવામાં આવી. તો જે એમાં શું કરવામાં આવે, એમાં લોકલ રિપ્રેઝન્ટેશન આપવામાં આવે, કે જે લેજિસ્લેટિવ કાઉન્સિલમાં અમુક જે સભ્યો હશે, બરાબર, તે કોણ મોકલશે, તો કે જે પ્રાંતની જે સરકાર હતી એને નોમિનેટ કરીને મોકલશે કે ભાઈ આ અમારી પ્રાંતથી તમારી જે ધારાસભા છે એમાં ફલાણો સભ્ય કામ કરશે. બરાબર, તો આ જે મદ્રાસ, બોમ્બે, બેંગાલ ને આગ્રા હતું ત્યાં એ લોકોએ જે પ્રાંતમાંથી જે 4 લોકો હતા એને ઇન્ડિયન કાઉન્સિલમાં, જે સેન્ટ્રલ કાઉન્સિલ હતી, બરાબર છે, એમાં એ લોકોએ સભ્યો મોકલ્યા. હવે આજનો લેક્ચર શરૂ કરીએ. આ બધું તો આપણે જોઈ ગયા હતા. 1857 આવતા 1857 આવતા શું થયું કે જે કંપનીના જે સત્તાધીશો હતા, કંપનીમાં જે કહેવાય કે બોસ હતા, એ લોકો શું કર્યું, એક્સપ્લોટેશન કરવાનું ચાલુ કર્યું. કે લાઈક કે ડેલ હાઉસની જે નીતિ હતી, ખાલસા નીતિ, એ પહેલા જે વેલેસ્લીની સહાયકારી યોજના હતી, કે જે 40-50 વર્ષનો સમય હતો, કે જે 1800 થી માંડીને 1857 સુધી, મતલબ કે આજે 57 વર્ષનો સમય હતો. એમાં કંપની દ્વારા જે ટ્રેડ, પછી જે યુદ્ધો, એ બધામાં શું કરવામાં આવ્યું, બધામાં ભારતીય પબ્લિક હતી, ભારતીય લોકો હતા, એના ઉપર એક્સપ્લોટેશન કરવામાં, એના પર શોષણ કરવામાં આવ્યું. એટલે ભારતની પબ્લિક છે ને એ કંપનીથી ત્રાસી ગઈ હતી. અને કંપની શું કરતી કે જે મોંઘો, જે ઇન્ડિયાનો સસ્તો માલ હતો, બરાબર છે, જે ઇન્ડિયાની પ્રોડક્ટ હતી, એગ્રીકલ્ચર પ્રોડક્ટ, એને સસ્તામાં ખરીદી લેતી, અને એની જગ્યાએ જે
કહી શકાય કે જે બ્રિટન થી તૈયાર થતો માલ હતો એ ભારે પૈસામાં કે વધારે પૈસામાં ઇન્ડિયામાં ઠાલવતી, બરાબર. મતલબ કે ઇન્ડિયન જે ઉદ્યોગો હતા, જે ગૃહ ઉદ્યોગો હતા, બરાબર છે, કે આપણે એક પરંપરા રહી છે ભારતમાં કે ગૃહ ઉદ્યોગો આપણે હંમેશાથી મજબૂત રહ્યા છે, તો એને આખે આખું ધ્વસ્ત કરી દીધું. તો પછી બ્રિટનના રાણીએ વિચાર્યું કે હવે ડાયરેક્ટ કંપની થ્રુ તમારે ભારતમાં વહીવટ નહીં થાય, તો એના માટે શું કરવાનું, તો કે એના માટે હવે ડાયરેક્ટ કોના હેઠળ ભારતને લઈ લેવું પડશે, તો કે બ્રિટનના તાજ હેઠળ લઈ લેવું પડશે. મતલબ કે તાજ પછી ડાયરેક્ટ ભારત. વચ્ચે જે કંપની હતી, બરાબર છે, મીડિયેટરી તરીકે એ કંપની આખી નીકળી ગઈ છે. તો એના માટેની વ્યવસ્થા શું હશે, એના પછી કયા કયા એવા કાયદા કે જે ભારતમાં જવાબદાર શાસન, મતલબ કે ભારતમાં એક કહી શકાય કે કાયદો પ્રોપર બને, એનું એક્ઝિક્યુટ પ્રોપર થાય, કે જે પહેલા કંપની હતી મનમાની કરતી, કંપનીના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા, કંપનીના અધિકારીઓ કાયદાઓ તોડતા, બરાબર છે, તો એમને કંઈ થતું પણ નહીં. તો એ બધી જે સિસ્ટમ હતી, બરાબર છે, એ આખી આખી આપણે રદ કરવામાં આવે છે. તો ક્રાઉન રૂલમાં તમે જો કે 1858 પછીના જે પણ કાયદા હોય એને ક્રાઉન રૂલ કહેવામાં આવે છે, મતલબ કે બ્રિટિશ તાજનો એ છે 1847 પછી તો આપણે એક સ્વતંત્ર દેશ તરીકે ઉભરી આવ્યા, બરાબર છે, સ્વતંત્ર દેશ તરીકે આપણે બની ગયા. તો 1858 એક્ટને કહેવામાં આવે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ. તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટમાં જે અત્યાર સુધી જે આપણે જોઈ ગયા કે પહેલા જે ગવર્નર હતો, બરાબર, બેંગાલનો ગવર્નર, એને કહેવામાં આવે છે ગવર્નર જનરલ ઓફ બેંગાલ. પછી જે 1833માં આવતા આવતા શું થયું, ગવર્નર જનરલ ઓફ બેંગાલનું થઈ ગયું ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા, બરાબર છે. તો 1858માં આવતા આવતા એ જે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હતું એમાં ખાલી નામકરણ ચેન્જ થાય છે, બરાબર છે, કારણ કે એક સિસ્ટમ હોય છે કે જ્યારે કોઈ સત્તા સામે તમે કોઈ પ્રશ્ન ઉઠાવો કે સત્તા સામે જ્યારે વિરોધ થાય ત્યારે એક નવા નામકરણ સાથે શું કરશે, એ તમારી સમક્ષ આવશે, એટલે તમને એવું લાગે કે જે જૂનું હતું એ બદલાઈ ગયું છે, પણ હકીકતમાં કઈ જૂનું હતું એ બદલાયેલું નહોતું. તો ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હતો, એની જગ્યાએ આવ્યો વાઇસરોય, બરાબર છે. જે પહેલા વાઇસરોય હતા એ આપણે લોર્ડ કેનિંગ હતા. હવે તમને ખબર હોય તો 1773માં શું હતું કે જે કોર્ટ ઓફ ડાયરેક્ટર હતું, જે આપણે અત્યારે વાત કરી કે બોર્ડ ઓફ ડાયરેક્ટર હોય છે કંપનીમાં, જે ઓએનજીસી વિદેશનું, મેં તમને રિલાયન્સનું એક્ઝામ્પલ દીધું હતું કે રિલાયન્સના કોઈ પણ નિયમો કે કોઈ પણ ડિસિઝન લેવા હશે તો એના માટે શું હશે, બોર્ડ ઓફ ડાયરેક્ટર હશે. તો એવું ને એવું અહીંયા હતું કોર્ટ ઓફ ડાયરેક્ટર, કંપનીના જે ભારત પ્રત્યેના જે ભારતમાં જે કંપની શું કરશે, કયા કયા ડિસિઝન લેશે, કયા કયા ટ્રેડ માટેના નિયમો બનાવશે, કયા કયા ગવર્નર જનરલ એ બધું આવશે, એ બધું કોણ નક્કી કરતું, કોર્ટ ઓફ ડાયરેક્ટર નક્કી કરતું. પછી આ કોર્ટ ઓફ ડાયરેક્ટર ઉપર શું કરવામાં આવ્યું, એટલે એમને જે બ્રિટિશ પાર્લામેન્ટ હતી એને ધીમે ધીમે એના ઉપર કહેવાય કે કંટ્રોલ કરવાનું ચાલુ કર્યું, કે જે કોર્ટ ઓફ ડાયરેક્ટર છે એને અમુક સમયે જે બ્રિટનની પાર્લામેન્ટ હતી એને અમુક નિયમો સમજાવવા માટે કે અમુક ફાઇલ મોકલવાની, અમુક લેટર મોકલવાના કે અમે ભારતમાં આટલા વર્ષથી કરીએ છીએ, આ વર્ષે અમે આટલા ડિસિઝન લીધા, આ વર્ષે અમે આટલા રાજાઓ સાથે ઝઘડા, બરાબર છે. તો આ બોર્ડ ઓફ જે કોર્ટ ઓફ ડાયરેક્ટર હતું એ શું હતું, એ કોમર્શિયલ જેટલા ડિસિઝન હતા એ પણ બ્રિટનની પાર્લામેન્ટને કહેતી, મિલિટરી અને બીજા જે એડમિનિસ્ટ્રેટિવ જે ડિસિઝન છે એ પણ પાર્લામેન્ટને કહેતી. હવે કોર્ટ ઓફ ડાયરેક્ટરની જગ્યાએ શું આવ્યું, બોર્ડ ઓફ કંટ્રોલ આવ્યું. મતલબ કે કોર્ટ ઓફ ડાયરેક્ટર તો રહ્યું જ છે, પણ 1784માં જે પિટ્સ એક્ટ આવે છે, બરાબર છે, એમાં શું આવે છે, બોર્ડ ઓફ કંટ્રોલ આવે છે. તો જે બોર્ડ ઓફ કંટ્રોલ હતું એને પોલિટિકલ ને જે મિલિટરી ડિસિઝન હતા એ કોણ કરતું, એ બોર્ડ ઓફ કંટ્રોલ કરતું, અને જ્યારે કોર્ટ ઓફ ડાયરેક્ટર હતું એ કોમર્શિયલ ડિસિઝન લેતું, કે ભારતમાં ટ્રેડ વધારો છે તેના માટે કયા કયા ડિસિઝન હશે તો કોર્ટ ઓફ ડાયરેક્ટર લેતું. જ્યારે બોર્ડ ઓફ કંટ્રોલ કોઈ રાજા સાથે યુદ્ધ કરવું છે, ગવર્નર જનરલ કોઈને નિમણૂક કરવું છે, ગવર્નર જનરલમાં કોઈને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં સભ્યપદ આપવું છે, બરાબર. તો આ જે બધા ડિસિઝન હતા એ આ બે બોર્ડથી લેવાતા. મતલબ કે આ બે બોર્ડ હતી એ કેવા સર્વે સર્વા હતા. તો આને કહેવામાં આવતું ડ્યુઅલ ગવર્મેન્ટ. જ્યાં સુધી કંપની રહી ત્યાં સુધી આ ડ્યુઅલ ગવર્મેન્ટ ચાલી, મતલબ કે એક ડિસિઝન એક ગવર્મેન્ટ લે, એક વસ્તુ એક જગ્યાએ લે, ને બીજું ડિસિઝન જે પોલિટિકલ ને મિલિટરી ડિસિઝન હતા એ બીજી જગ્યાએ લે. તો આવી જે સિસ્ટમ હતી એ 1853 સુધી ચાલી, બરાબર. અને 1858માં જે આપણો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આવ્યો, બરાબર છે, એને શું કર્યું, એને જે આ ડ્યુઅલ ગવર્મેન્ટ હતી
બરાબર છે, એને આખી નિષ્કાસિત કરી નાખી, એને કાઢી નાખી, કારણ કે હવે કંપની હતી જ ને, બરાબર છે. ડાયરેક્ટ જે આપણું ઇન્ડિયાનું શાસન હતું, ઇન્ડિયાનું એડમિનિસ્ટ્રેશન હતું, એ કોને પોતાની અંડર લઈ લીધું હતું? તો કે બ્રિટનની રાણીએ પોતાની અંડર લઈ લીધું હતું, બરાબર છે. એટલે હવે કઈ આની જરૂર હતી જ નહીં, બરાબર. ડાયરેક્ટ આપણે કોના અંડર આવી ગયા? તો બ્રિટિશ પાર્લામેન્ટની અંદર આવી ગયા. હવે જે બ્રિટિશ પાર્લામેન્ટમાં કે બ્રિટિશ સરકાર હતી, ત્યાંના વડાપ્રધાનને માંડીને જે કેબિનેટ હશે, એ જે ડિસિઝન લેશે એ આપણા પર ડાયરેક્ટ લાગુ પડશે. તો આની હવે કઈ જરૂર નથી. છે તો 1858 હતું, એમાં શું થયું કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હતું, એની જગ્યાએ વાઇસરોય ઓફ ઇન્ડિયા નામ આવી ગયું. અને જે આપણી ડ્યુઅલ ગવર્મેન્ટ હતી, જેને આપણે કહેવામાં આવતું બોર્ડ ઓફ કંટ્રોલ, કોર્ટ ઓફ ડાયરેક્ટર, બરાબર છે, આખી નીકળી ગઈ. હવે એની જગ્યાએ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા આવ્યું, કે શું કરતું કે ઇન્ડિયામાં ધારો કે બ્રિટિશ પાર્લામેન્ટનો કોઈ ડિસિઝન હશે તો ઇન્ડિયામાં પાલન થાય છે કે નહીં, પછી જે વાઇસરોય જાય છે બરાબર કામ કરે છે કે નહીં, પછી કોઈ રાજા સાથે કોઈ ધારો કે ભારત પછી તો કોઈ 1858 પછી શું કર્યું કે જે પ્રિન્સલી સ્ટેટ હતા, કારણ કે રાણીને ખબર પડી ગઈ, જે ક્રાઉન હતું એને, કે હવે ઇન્ડિયામાં જે પ્રિન્સલી સ્ટેટ છે એની સાથે યુદ્ધ કરવાની જરૂર નથી. કારણ કે જો એની સાથે યુદ્ધ કરશું કે એમાં ખાલસા નીતિ કરશું તો એમાં વિરોધ થશે ને. જે સ્વતંત્રતા સંગ્રામ જે આપણે મતલબ કહેવાય કે પહેલો સ્વતંત્રતા સંગ્રામ 1857 બરાબર એવા કન્ટિન્યુઅસ થયા કરશે. એટલે એને એમ કીધું કે અત્યારે જ્યાં સુધી જે 1857 જેટલા પ્રિન્સલી સ્ટેટ છે એમ નામ રહેશે, એ બધા કોની અંડર આવશે? ડાયરેક્ટ તાજની અંડર. તમારી પાસેથી રાજ છીનવામાં આવશે નહીં, તમારા જે રાજ્ય છે, તમારા જે શાસન છે એને છીનવામાં આવશે નહીં. તો તમે જુઓ 1857 પછી એકે પ્રિન્સલી સ્ટેટને બ્રિટન રાજ્ય પોતાની અંદર ભેળવતું નથી, પણ ઇનડાયરેક્ટલી જે કંટ્રોલ હોય છે ક્રાઉનની અંદર આવી જાય છે, બરાબર છે. તો આ પ્રિન્સલી સ્ટેટની અંદર કઈ કરવાનું નહોતું. તો આવા જે યુદ્ધો હતા, બરાબર છે, ધારો કે પછી આપણે ઇન્ડિયા અફઘાનિસ્તાનના યુદ્ધો થયા, ઇન્ડિયા નેપાળના યુદ્ધો થયા, બરાબર, મતલબ કે એ વખતે બ્રિટન હતું, આપણે બ્રિટન નેપાળમાં યુદ્ધ થયું, ઇન્ડો મ્યાનમારના યુદ્ધ થયા. તો એ વખતે જે યુદ્ધના ડિસિઝન હતા તો કે કોણ લેશે? પાર્લામેન્ટના, મતલબ પાર્લામેન્ટની અંદર. તો એના માટે સેક્રેટરી ઓફ સ્ટેટની રચના કરવામાં આવી. સેક્રેટરી ઓફ સ્ટેટ શું હતું? લાઈક કે અત્યારે આપણે કેમ ફોરેન મિનિસ્ટ્રી હોય છે, તો જે ફોરેન મિનિસ્ટ્રી હોય છે, ફોરેન મિનિસ્ટ્રી શું કરે છે કે ભારતના જે વિદેશ સાથે સંકળાયેલા જે નિયમો છે, વિદેશ સાથે સંકળાયેલા જે ડિસિઝન છે, બરાબર છે, કે લાઈક કે ભારતની યુએસ નીતિ, ભારતની ઓસ્ટ્રેલિયા નીતિ, ભારતની પાકિસ્તાન નીતિ, તો એટલા એ જે ડિસિઝન છે, બરાબર છે, એ જે નિર્ણયો છે એ કોણ લે છે? ફોરેન મિનિસ્ટર લે છે. તો એ રીતના હતું બ્રિટનની પાર્લામેન્ટમાં હતું સેક્રેટરી ઓફ સ્ટેટ. ત્યાંનો જે મિનિસ્ટર હશે, ફોરેન મિનિસ્ટર, એ કોને જવાબદાર હશે? તો કે જવાબદાર છે પાર્લામેન્ટને. અત્યારની વાત થાય છે કે કોઈ પણ ડિસિઝન લીધું હશે, કોઈ પણ યુદ્ધ થયું હશે, બરાબર છે, તો એને જે જવાબ આપવો પડશે, કે એને જે સંસદ સભ્યો ક્વેશ્ચન પૂછશે તો એ વખતે એને પાર્લામેન્ટમાં જવાબ આપવો પડશે, મતલબ પાર્લામેન્ટમાં જવાબદાર બનશે, બરાબર. તો આમાં જે સેક્રેટરી ઓફ સ્ટેટ્સ હતો તો એ પણ કોને જવાબદાર હતો? બ્રિટન પાર્લામેન્ટને જવાબદાર હતો, કે ભારતમાં જે પણ ડિસિઝન લે છે, ભારતમાં જે પણ યુદ્ધો થાય છે, ભારતની પબ્લિક ઉપર જે પણ બળજબરી કરો છો, બરાબર છે, જે પણ એના ઉપર અત્યાચાર કરો છો, બધાનો જવાબ સેક્રેટરી ઓફ સ્ટેટને કોને આપવો પડતો? બ્રિટન પાર્લામેન્ટને. અને ભારતને લગતા જે પણ એડમિનિસ્ટ્રેશનના જે વહીવટોના જે નિર્ણયો છે એ કોણ કરતું? તો કે એ સેક્રેટરી ઓફ સ્ટેટ કરતું. તો આ થઈ ગયું કે ડાયરેક્ટ પાર્લામેન્ટનો કંટ્રોલ કોના પાસે આવી ગયો? તો કે જે ભારતના વહીવટનો જે કંટ્રોલ હતો એ સેક્રેટરી ઓફ સ્ટેટ્સ થ્રુ ડાયરેક્ટ પાર્લામેન્ટના આવી ગયો. તો આ જે સેક્રેટરી ઓફ સ્ટેટ્સ હશે, બરાબર, જેને આપણે, તમને ખબર હશે અમેરિકામાં જે રાષ્ટ્રપતિને જે વિદેશ નીતિમાં મદદ કરે એને સેક્રેટરી ઓફ સ્ટેટ્સ કહેવામાં આવે છે, બરાબર. તો આમાં એવું જ હતું, સેક્રેટરી ઓફ સ્ટેટ હતો શું હશે? પાર્લામેન્ટનો સદસ્ય હશે. એ પાર્લામેન્ટનો સદસ્ય હશે અને કોની અંદર? પાર્લામેન્ટની અંદર લઈને જ કામ કરતો હશે, કે જે વાઇસરોયને જે કહેવાય કે વાઇસરોય ઉપર જે સર્વાધિક સત્તા હશે. ધારો કે વાઇસરોય તો શું હતો કે બ્રિટનની ગવર્મેન્ટે ભારતમાં વહીવટ ચલાવવા માટે મોકલેલો સદસ્ય હતો. જેમ કે આપણે અત્યારે ડીએમ ની વાત કરી, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની, તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કોણ છે? કે ગવર્મેન્ટે, કોઈ સ્ટેટ ગવર્મેન્ટે જે તે ડિસ્ટ્રિક્ટ ઉપર ડિસ્ટ્રિક્ટના એડમિનિસ્ટ્રેશન ચલાવવા માટે મોકલેલો માણસ છે. તો જે વાઇસરોય હતો એ કોની, ધારો કે ડિસ્ટ્રિક્ટ જે મેજિસ્ટ્રેટ કોની અંદર કામ રહે, કોની અંદર રહીને કામ કરે? તો કે સીએમ ની અંદર. તો આમાં જે સેક્રેટરી ઓફ સ્ટેટ છે તો કોની અંદર રહીને કામ કરતો? તો કે એ બ્રિટન પાર્લામેન્ટ. જે આપણો વાઇસરોય હતો કોની અંદર રહીને કામ કરતો? તો કે એ કામ કરતો તમારા સેક્રેટરી ઓફ સ્ટેટની, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયાની અંદર રહીને, બરાબર છે. તો આ સેક્રેટરીને જે હતો, બરાબર, સેક્રેટરી ઓફ સ્ટેટ ઓફ ઇન્ડિયા, તો એની અંદર નીચે 15 જણાની એક કાઉન્સિલ બનાવવામાં આવી, કે જેમ કે ફોરેન મિનિસ્ટર હોય છે તો એની નીચે જે સેક્રેટરી હશે, અમુક ડેપ્યુટી સેક્રેટરી હશે, બરાબર છે, તો એ બધાની એક ટીમ હોય જે એને ડે ટુ ડે લાઈફમાં મદદ કરે. તો આ સેક્રેટરી ઓફ સ્ટેટની નીચે અમુક લિમિટેડ માણસોની, મને ચોક્કસ ખ્યાલ તો નથી ડેટાનો, આઈ થિંક 25 લોકોની એક ટીમ બનાવાય, પણ એ ડેટા એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી. પણ એટલું યાદ રાખવાનું કે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા હતો એ નીચે એક સમિતિની રચના કરો. આખી સમિતિ
તો આખી જે સમિતિ હતી બરાબર છે, એ આખી સમિતિ કોની અંદર રહીને કામ કરતી? એ સેક્રેટરી ઓફ સ્ટેટને મદદ કરતી ડે ટુ ડે લાઈફમાં. તો આ તમારું થઈ ગયું જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ હતો 1858. હવે છે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ. (1861) તો 1861માં શું થયું કે 1861માં જે આપણું લેજિસ્લેટિવ કાઉન્સિલ હતી, જે ક્યારે બની હતી? 1853 નો જે એક્ટ હતો, ચાર્ટર એક્ટ, બરાબર, એમાં જે લેજિસ્લેટિવ કાઉન્સિલ બની હતી, એમાં પહેલી વાર અત્યાર સુધી જે લેજિસ્લેટિવ કાઉન્સિલ હતી એમાં બધા મતલબ કહેવાય કે ત્યાંથી ઇંગ્લેન્ડથી જેટલા પણ લોકો આવતા, ભૂરિયા આવતા, બરાબર છે, તેનો જ સમાવેશ થતો હતો. હવે જે આ જે લેજિસ્લેટિવ કાઉન્સિલ હતી એમાં પહેલી વાર રાજાઓ બેનારસ, મહારાજાઓ પટિયાલા અને સર દિનકર રાવનો જે વાઇસરોય હતા તેને નોમિનેટ કર્યા. પણ આ બધા કેવા હતા? નોન ઓફિશિયલ મેમ્બર હતા. હવે બીજું ઓફિશિયલ, નોન ઓફિશિયલ મેમ્બર. તો જે ઓફિશિયલ મેમ્બર હતા એ કોણ મોકલતું? ધારો કે સેન્ટ્રલ જે લેજિસ્લેટિવ એસેમ્બલી હતી, પછી જેને કેન્દ્રીય ધારાસભા કહેવામાં આવે, માન લો કે એમાં 15 સભ્યો હતા, તો એમાં ઓફિશિયલ કોને કહેવાય કે 15 સભ્યો કોણ મોકલે છે? બ્રિટન વાળા મોકલે છે. બ્રિટનથી પાર્લામેન્ટની મંજૂરી સાથે કે સેક્રેટરી ઓફ સ્ટેટ્સની જે હતા, બરાબર છે, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા, એની મંજૂરીથી મોકલવામાં આવે છે. મતલબ કે આ બધા ગોરાઓ છે. ત્યારે નોન ઓફિશિયલ મેમ્બર એટલે એવા કે અમુક મેમ્બરને ભારતના જ, ધારો કે ભારતમાં વહીવટ કરવો હશે તમારે, તો એના માટે શું જોશે? એના માટે તમારે કોઈ ભારતીય જોશે. કારણ કે કોઈ પણ જગ્યાએ તમારે વહીવટ કરવો હશે તો એના માટે ત્યાંની જે લોકલ પબ્લિક હશે એનો પણ સાથ જોશે, બરાબર. કારણ કે લોકલ જે વાતાવરણ હશે એને સમજી શકવા માટે કઈ આનો લોકલ હશે તો જ વેલિડ રહેશે. ધારો કે આપણે કોઈ જંગલમાં કોઈ ફરવા જઈએ તો શું કરીએ? ત્યાંના કોઈ લોકલને આપણી સાથે લઈએ. તો આવા જે ધારાસભામાં કોને લેવામાં આવે? તો કે આવા વાઇસરોય દ્વારા, જે આપણો વાઇસરોય હતો, અમુક લોકોને નોમિનેટ કરતો કે તમારે આવવાનું અને તમારે અમારા જે વહીવટ હતો, જે ધારાસભા હતી, એમાં તમે કાયદો બનાવવા મદદ કરી શકો. પણ એમની જે ઓફિશિયલ મેમ્બર હતા એની જગ્યાએ જે નોન ઓફિશિયલ મેમ્બર હતા એને પાવર ઓછા આપવામાં આવતા, કારણ કે ભારતીય હતા. એનું કામ ખાલી એટલું હતું કે તમે આવો એટલે ભારતીયોને એવું લાગે કે ના અમને જે ઇંગ્લેન્ડે જે વહીવટમાં કે જે શાસનમાં અમને સાથે લીધા. મતલબ કે એવું નથી કે ઇંગ્લેન્ડ આપણા ઉપર રાજ કરે છે, આપણે પણ આપણા ઉપર રાજ કરીએ છીએ. મતલબ કે આપણે ભાગીદાર છીએ, બરાબર છે, ઇંગ્લેન્ડ સાથે. એટલે ઇંગ્લેન્ડ વાળા જે લોકો છે આપણું જે વહીવટ છે, આપણું જે બંધારણ છે એને સુધારવા માટે આવે છે, એવું આપણે એક માન્યતા બેસી જાય. તો જે વાઇસરોય હતા એ શું કરતો કે અમુક જે પર્સન હતા એને નોમિનેટ કરતા કે આ એને શું કહેવામાં હતું? એને નોન ઓફિશિયલ. એનો પગાર પણ ઓછો, એને વોટિંગ રાઇટ પણ ઓછા, એને જે અધિકારો હતા એ પણ ઓછા. એ શું કહેવાય કે બોલી ના શકતા. પણ એક કહેવાય કે પોઝિટિવ સાઇન તરીકે શું ગયું કે અત્યાર સુધી જે ઇન્ડિયાના જે લોકો હતા એ શું કરતા કે ખાલી પેલા લોકો શાસન કરતા અને આપણે શાસિતો તરીકે ગમે જે નિર્ણયો બનતા, ગમે જે લો બનતા એને આપણે જેમ તેમ કરીને સ્વીકારતા. જ્યારે હવે શું થયું? હવે આપણે પણ એક કહેવાય કે તેમાં ભાગીદાર બનવા માંડ્યા. જે ધારાસભાઓ હતી તેમાં આપણે ભાગીદારો બનવા માંડ્યા. તો આ તમારું થયું ઇન્ડિયન કાઉન્સિલ એક્ટનો પહેલો મુદ્દો કે અત્યાર સુધી જે લો મેકિંગ પ્રોસેસ હતી કે લાઈક કે કાયદો બનાવવા માટે આપણે શું કરતા કે અત્યાર સુધી જે બ્રિટનો હતા એની જગ્યાએ આપણે શું આવ્યા કે આપણા પણ નોન ઓફિશિયલ મેમ્બર તરીકે આપણે આવ્યા. જે નોન ઓફિશિયલ ઓફિશિયલ વચ્ચેનો ડિફરન્સ સમજી ગયા કે જે ઓફિશિયલ હતા એ બ્રિટન પાર્લામેન્ટ કે જે સેક્રેટરી ઓફ સ્ટેટ્સ હતા, બરાબર, એ મોકલતા. જ્યારે આ જે હતા એ વાઇસરોયને અમુક સત્તા આપવામાં આવતી કે તમે અહીંયાની જે પબ્લિક છે, આપણે ભારતની પબ્લિક, એને એવું લાગે કે નહીં વહીવટમાં આપણને પણ સમાવેશ કરવામાં આવે છે, બરાબર. એક પોઝિટિવ સાઇન છે. કારણ કે જે 1857 સુધી જે બ્રિટનની કંપની હતી અને જે કંપની થ્રુ વહીવટ થતો એમાં એવું હતું કે એ ગોરાઓ છે, મતલબ કે
તો જે આપણે અત્યાર સુધીના જે વહીવટમાં જોઈ ગયા કે જે ભારતીયોનો સમાવેશ કરવામાં આવતો નથી, એમાં પહેલીવાર ભારતીયોનો સમાવેશ કરવામાં આવે, બરાબર છે. તો આને એક પોઝિટિવ સાઇન તરીકે જોવા મળે. તો જે રાજા ઓફ બેનારસ, મહારાજા ઓફ પટિયાલા અને જે સર દિનકર રાવત હતા, બરાબર, બધી પ્રતિભાશાળી વ્યક્તિ હતી, જે બ્રિટન સાથે સાંઠગાંઠ વાળી વ્યક્તિ હતી, તો એ બધાને આનો સમાવેશ કરવામાં આવ્યો. પછી જે 1833માં આપણે શું જોયું હતું કે જે મદ્રાસ ને બોમ્બેની જે સરકાર હતી, બોમ્બેના ગવર્નર હતા, એના પાવર છીનવી લેવામાં આવ્યા હતા, બરાબર છે. કે એની અંદર જે એના કાયદા બનાવવાના જે પાવર હતા એ બધા તમને ખબર છે 1773 નો જે રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો, એમાં શું કરવામાં આવ્યું કે એમાં જે આપણે જે ગવર્નર જે મદ્રાસ અને જે મુંબઈના જે ગવર્નર હતા, બરાબર છે, એને કેમનો સબઓર્ડિનેટ તરીકે મૂકવામાં, એને ગવર્નર જનરલ ઓફ બેંગાલની અંદર મૂકવામાં આવે. પછી 1833 આવતા આવતા શું થયું, 1833 આવતા આવતા એમની પાસેથી જે કાયદા બનાવવાની જે સત્તા હતી તે પણ છીનવી લેવામાં આવી. પછી જે 1861માં શું કરવામાં આવ્યું કે એમને પાછી કાયદા બનાવવાની સત્તા આપવામાં આવી. મતલબ કે જે 1833 આવતા આવતા જે સેન્ટ્રલાઇઝેશન થયું હતું, બધી જે સત્તાનું કેન્દ્રીકરણ કોણ બની ગયો હતો, ગવર્નર જનરલ બની ગયો હતો, બરાબર, ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બની ગયો હતો. એ હવે શું વાઇસરોય આવતા શું થયું, એ બધાને ફરદાનથી પાવર આપવામાં આવ્યા, બરાબર. તો આને એક કહેવાય કે પોઝિટિવ સાઇન તરીકે કહ્યું કે જે ડિસેન્ટ્રલ થયો પાવરનો, તો એ પણ છે. હવે બીજું પોર્ટફોલિયો વ્યવસ્થા ચાલુ કરવામાં આવી. પોર્ટફોલિયો વ્યવસ્થા એટલે અત્યારે કેમ પીએમ હોય છે, એને મદદ કરવા માટે અલગ અલગ મંત્રી હોય છે. ધારો કે ગૃહને રિલેટેડ કોઈ મદદ જોઈતી હોય તો એના માટે ગૃહમંત્રી હોય છે. પછી કોઈ ડિફેન્સ રિલેટેડ મદદ જોઈતી હોય તો ડિફેન્સ મિનિસ્ટર હોય છે. ફાઇનાન્સ રિલેટેડ મદદ જોઈતી હોય તો ફાઇનાન્સ મિનિસ્ટર હોય છે. તેવી રીતના જે આ પોર્ટફોલિયો સિસ્ટમ ડેવલપ કરવામાં આવી કે કોઈ જે વાઇસરોય હતો આપણો, એને મદદ કરવા માટે અલગ અલગ પોર્ટફોલિયો બનાવવામાં આવે. પહેલા જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ હતી એમાં કોઈ નિયત મતલબ કે કોઈ એવી રીતના સેપરેશન નહોતું કે ફાઇનાન્સનું તો કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો પર્ટિક્યુલર આ જ વ્યક્તિ કરશે એવું હતું નહીં. પરંતુ હવે શું કર્યું, એક સિસ્ટમેટિક રીતે કરવામાં આવ્યું કે જે વ્યક્તિને જે કામ સોંપેલું હશે તે વ્યક્તિ તે જ કામ કરશે. કે લાઈક કે જે લેજિસ્લેટિવ કાઉન્સિલમાં જે વાઇસરોયની જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ હશે એમાં કોણ હશે, એમાં ફાઇનાન્સ મિનિસ્ટર હશે તો એ ફાઇનાન્સનું કામ કરશે, હોમ મિનિસ્ટર હશે એ હોમનું કામ કરશે. તો આવી રીતના શું કરવામાં આવે, પોર્ટફોલિયો સિસ્ટમ ડેવલપ કરવામાં આવી, બરાબર છે. અને જે વાઇસરોયને ઓર્ડિનન્સ મતલબ કે અધ્યાદેશ નો એક અધિકાર આપવામાં આવે. અધ્યાદેશ એટલે શું થાય કે જ્યારે આપણી જે લેજિસ્લેટિવ કાઉન્સિલ હતી એ જે લેજિસ્લેટિવ કાઉન્સિલ જ્યારે રજા પર હોય અથવા કે જ્યારે તે મળતી ના હોય તો એવા સમયે કોઈ ઇમરજન્સી આવી જાય, એટલે ધારો કે અત્યારે રાષ્ટ્રપતિ પાસે અધ્યાદેશનો એક કહેવાય કે પાવર છે, પરંતુ જે પાવર ક્યારે વાપરી શકે રાષ્ટ્રપતિ કે જ્યારે ઇન્ડિયન પાર્લામેન્ટમાં જે બે સદનો છે, બે ગૃહો છે, બેમાંથી બે ગૃહ એક સાથે મળેલા ન હોય ત્યારે એ શું કરે, કોઈ કાયદાની જરૂરિયાત હોય તો ત્યારે ઓર્ડિનન્સ બહાર પાડે, ત્યારે અધ્યાદેશ બહાર પાડે. તો સેમ ટુ સેમ આમાં એવું હતું કે વાઇસરોય જ્યારે લેજિસ્લેટિવ કાઉન્સિલ અસ્તિત્વમાં ન હોય અથવા રજા ઉપર હોય ત્યારે શું કરી શકતો, ત્યારે અધ્યાદેશ પાડી શકતો, કાયદાની જરૂરિયાત મુજબ પોતે કાયદો બનાવી શકતો. પછી તમને ખબર હશે કે એ પાર્લામેન્ટમાંથી પસાર કરવો પડે. તો જે આ વસ્તુ હતી તમે જોઈ શકો કે આ જે ઓર્ડિનન્સ હતો એ 1800 જે આપણો 61 નો એકડ હતો ત્યાંથી આવી ગયો હતો, બરાબર છે. તો મતલબ ત્યારથી આપણે અહીંયા આપણા જે અત્યારનું બંધારણ છે એમાં લીધો. પછી જે પોર્ટફોલિયો સિસ્ટમ છે, જે અત્યારે મંત્રીની જે વ્યવસ્થા છે, તો મંત્રીની વ્યવસ્થા આપણે ક્યાંથી લીધી, મંત્રીની વ્યવસ્થા આપણે 1861 માંથી લીધી. કે જે પોર્ટફોલિયો વ્યવસ્થા છે આપણે અલગ અલગ જે ડિસિઝન મેકિંગ અલગ અલગ ડે ટુ ડે ના વર્ક માટે શું હોય કે નાણાં માટે નાણાં મંત્રી હોય કે પર્ટિક્યુલર એક કામ માટે એક વ્યક્તિ આપણે નોમિનેટ કરવાની ચાલુ કર્યું. પછી ડિસેન્ટ્રલાઇઝ કે આપણે જે રાજ્યોને જે અત્યારે સત્તા આપી છે કાયદા બનાવવાની, બરાબર, એ સત્તા પણ ક્યારથી આપણને 1801માં આપણે પ્રાંતના જે હતા ગવર્નર જનરલ ઓફ ગવર્નર બોમ્બે અને ગવર્નર ઓફ મદ્રાસ તેને પણ આપણે એક સત્તા આપવામાં આવી હતી, બરાબર છે. તો આથી 1861 નો તમારો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ. હવે 1892 નો બીજો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, બરાબર છે. તો આમાં શું કરવામાં આવ્યું કે જે નોન ઓફિશિયલ જે મેમ્બર હતા, મેં હમણાં તમને સમજાવ્યું હતું કે કોને નોન ઓફિશિયલ કહેવાય કોને ઓફિશિયલ કહેવાય. કે ઓફિશિયલ જે હતા એ ત્યાંથી બ્રિટનથી નોમિનેટ થઈને આવતા, બરાબર. ત્યાંની પાર્લામેન્ટ કે ત્યાંના સેક્રેટરી ઓફ સ્ટેટ્સ હતા એ કહેતા કે ભાઈ તમારે જઈને ઇન્ડિયામાં જઈને તમારે લેજિસ્લેટિવ જે કાઉન્સિલ છે ત્યાંની ધારાસભા છે ત્યાં તમારે કામ કરવાનું છે, ત્યાં તમારે કાયદા બનાવવાના છે. જ્યારે નોન ઓફિશિયલ શું હતા કે વાઇસરોય ભારતની પબ્લિકને એવું લાગે કે અમે વહીવટમાં સામેલ છીએ, વહીવટમાં અમારો સમાવેશ થયો છે, એટલે શું કરતા એ લોકો
પ્રોવિન્શિયલમાં નોમિનેટ કરતા, તો એ નોમિનેટ કરવાની સત્તા અમુક મેમ્બરને સત્તા કોને આપવામાં આવી હતી? તો કે અમુક મેમ્બરને નોમિનેટ કરવાની સત્તા વાઇસરોયને આપવામાં આવી હતી. તો શું થયું હવે કે જે પ્રોવિન્શિયલ લેજિસ્લેટિવ હતી ને સેન્ટ્રલ લેજિસ્લેટિવ હતી, મતલબ કે જે પ્રાંતની ધારાસભા હતી ને સેન્ટ્રલની ધારાસભા હતી, તેમાં હવે ધીમે ધીમે નોન ઓફિશિયલ જે કહેવાય કે વધારવા માંડ્યા, કે જે ભારતીયોને જે નોમિનેટ કરવાની જે પ્રોસેસ હતી તે વધવા લાગી, બરાબર છે. પરંતુ ઓફિશિયલ મેજોરિટી તો કોની રહી? તો કે ઓફિશિયલની જ રહી. કઈ રીતે? કે मान लो 15 टोटल स्ट्रेंथ है ધારાસભાની, તો જે નોન ઓફિશિયલ હતા એ 10 मान लो 10 જણા ક્યાંથી આવે? તો કે બ્રિટન થી આવે. કોણ મોકલે? તો ત્યાંની પાર્લામેન્ટ મોકલે છે, બરાબર, કે ત્યાંના સેક્રેટરી ઓફ સ્ટેટ મોકલે છે. જ્યારે બીજા જે 5 જણા હતા એને નોમિનેટ કરવાની જે સત્તા હતી કોને આપવામાં આવી હતી? વાઇસરોયને આપવામાં આવી હતી. તો આમાં તમે જુઓ કે જે ઓફિશિયલ મેજોરિટી છે, મતલબ કે મેજોરિટી માટે 15 ની મેજોરિટી માટે કેટલા જણા જોઈએ? તો કે 7.5 જણા, મતલબ કે 7.6 જણા, અડધાથી ઉપર, એટલે માન લો કે 8 જણા જોઈએ. તો 8 માંથી તમે જુઓ કે 8 માંથી 10 જણા તો કોની પાસે છે? બ્રિટનના પોતાના છે. મતલબ કે કોઈ કાયદો બનાવવો હશે તો એમાં કોનો પ્રભાવ વધારે હશે? તો કે ઓફિશિયલનો, બરાબર છે. નોન ઓફિશિયલ તો 5 જ જણા, એ ખાલી બોલી શકશે કે અમારા આ કાયદાનો વિરોધ કરીએ છીએ, બાકી એ કાયદો લાવો છે તો એમનો કઈ મતલબ ચાલશે નહીં. આ તમારું થઈ ગયું ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ. મતલબ કે શું થયું કે જે સેન્ટ્રલ ને જે પ્રાંતની ધારાસભાઓ હતી એમાં જે નોન ઓફિશિયલ મેમ્બર હતા, કે નોન ઓફિશિયલ મેમ્બર એટલે કે આના જે ગવર્નર અને આના જે વાઇસરોય નોમિનેટ કરતા અમુક મેમ્બરને, બરાબર છે, તેમાં એમની સંખ્યા વધારવામાં આવી. બીજો પોઈન્ટ છે, પરંતુ ઓફિશિયલ મેજોરિટી તો બંનેમાં કોની રહી? તો કે જે બ્રિટનના જે ભૂરાઓ હતા, ગોરાઓ હતા, બરાબર, જે ઓફિસર્સ આવતા એમની જ રહી. હવે બીજી શું સત્તા અપાવી ધારાસભાને? અત્યાર સુધી બજેટ એમનામ પસાર થઈ જતું હતું. અત્યાર સુધી બજેટ માટે કઈ એવી પ્રોસેસ નહોતી કે આપણે પાર્લામેન્ટમાંથી કે જે ધારાસભામાંથી બજેટ પાસ કરવું પડે અને ત્યાંથી ડિસ્કશન થાય ને એ લોકો ચર્ચા પૂછે કે આટલો બધો ખર્ચો તમે આ પર્ટિક્યુલર રીઝન પાછળ કે પર્ટિક્યુલર કારણ પાછળ કેમ કરો છો, ને એ બધી જે વસ્તુ હતી, બરાબર છે, એ અહીંયા આવતા આવતા એ બંધ થઈ ગઈ. તો હવે શું છે કે હવે જે બજેટ ઉપર જે ક્વેશ્ચન હતા, બરાબર, ધારો કે એક્ઝિક્યુટિવ શું કરતું? તો કે બજેટનો ખર્ચો કોણ કરે? કાર્યકારી સદસ્યો કરે. લાઈક કે ફાઇનાન્સ મિનિસ્ટ્રીની કોઈ યોજના હોય, બરાબર છે, ફાઇનાન્સ મિનિસ્ટ્રીની માન લો, ડિફેન્સ મિનિસ્ટ્રીની માન લો, તેની યોજના હોય તો એની પાછળ કોણ ખર્ચા પર સાઇન કોની હોય? તો કે ફાઇનાન્સ મિનિસ્ટ્રીની હોય. ડિફેન્સ મિનિસ્ટ્રીનો ખર્ચો હોય તો ડિફેન્સ મિનિસ્ટ્રીનો. મતલબ કે જે કાર્યકારી છે, બરાબર છે, એ ખર્ચો કરે છે, પણ એ ખર્ચાનો જવાબ કોને આપવો પડશે? બજેટ થ્રુ એ ધારાસભાઓને આપવો પડે. ધારો કે દર વર્ષે બજેટ પસાર થાય તો કોઈ, ધારો કે જનધન યોજના છે, તો જનધન યોજના વિશે ફાઇનાન્સ મિનિસ્ટ્રીની ધારો કે યોજના છે જનધન યોજના, તો એના પર ક્વેશ્ચન પૂછે કે ગયા વર્ષે તો આટલો ખર્ચો કર્યો હતો, હવે શું કરવાની જરૂર છે? આટલા ખાતા તો ખુલી ગયા, હવે તમારે એમાં કઈ ખર્ચો કરવાની જરૂર નથી. તો આ જે વસ્તુ હતી તમારી, કે જે એક્ઝિક્યુટિવ હતો એ અત્યાર સુધી ખર્ચો એમને એમ કરતો, કોઈ બજેટની વ્યવસ્થા નથી કે કોઈ ધારાસભામાં કોઈ ક્વેશ્ચન પૂછે સદસ્યો, એવું કોઈ રચના કે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. પણ હવે શું હોય કે જયારે બજેટ પસાર કરવામાં આવતો, બરાબર છે, અને ડિસ્કશન માટે શું હતું? ડિસ્કશન થવામાં આવતું, એના પર ક્વેશ્ચન થાય, એના પર ચર્ચાઓ થતી, બરાબર છે, પણ હજુ પણ બજેટનો અમુક પોર્શન કે અમુક જે પોર્શન હતો એવો હતો કે એમને આમ પસાર થઈ જતો. મતલબ કે બજેટ જે 100 રૂપિયા વાપરવાના હતો, 20 રૂપિયા ઉપર તમે ક્વેશ્ચન કરી શકતો, 80 રૂપિયા જે હતા એ તો એમના મતે ચર્ચા વગર તમારે પસાર કરવું પડતું, બરાબર છે. બીજું, આમાં જે 1892 નો જે એક્ટ હતો એમાં એક અલગ વ્યવસ્થા એ આવી કે ચૂંટણી જેવું, ઇલેક્શન જેવો શબ્દ, જો કે ઇલેક્શન જેવો શબ્દ ક્યાંય વપરાયો નથી, પણ ઇલેક્શન જેવું કંઈક મિકેનિઝમ ડેવલપ કરવામાં આવ્યું. જે અત્યારે આપણે ઇલેક્શન જોઈએ છીએ એના જે મૂળિયા છે એ આ એક્ટમાંથી જોવા મળે. તો શું કરવામાં આવ્યું કે જે સેન્ટ્રલ લેજિસ્લેટિવના જે કાઉન્સિલના જે સદસ્યો હતા, બરાબર છે, એને કોણ નોમિનેટ કરતું? એને નોમિનેટ કરતું બંગાળ ચેમ્બર ઓફ કોમર્સ. અને જે પ્રોવિન્શિયલના જે ધારાસભાઓના જે સદસ્યો છે, જે નોન ઓફિશિયલ વાત કરતા આપણે, બરાબર છે, પહેલા જે વાઇસરોય નોમિનેટ કરતો, પણ હવે શું કરવામાં આવ્યું કે હવે બેંગાલ ચેમ્બર ઓફ કોમર્સ પોતાનામાંથી જે એક સંગઠન હતું એ પોતાનામાંથી કોઈ માણસોને મોકલતા. હવે આમાં જે પ્રાંતીય ધારાસભાઓ હતી એમાં કોઈ મ્યુનિસિપાલિટી, ડિસ્ટ્રિક્ટ બોર્ડ, યુનિવર્સિટી, ટ્રેડ એસોસિએશન, જમીનદાર એસોસિએશન ને ચેમ્બરો જે હતી, અલગ અલગ સંગઠનો, એમાંથી પોતાના માણસો મોકલવામાં આવ્યા, બરાબર છે. મતલબ કે જે નોમિનેટ કરવાની જે સત્તા વાઇસરોયને જે ગવર્નર પાસે હતી એ હવે આ જે
ઇનડાયરેક્ટ ઇલેક્શન કે આમાં જે ચેમ્બરમાંથી અમુક લોકો જાય અને આ જેટલી અલગ અલગ સંગઠનો છે તેમાંથી પણ ઉપર જવા માંડ્યા, મતલબ કે એક ઇલેક્શન જેવું ઇનડાયરેક્ટ, નો ડાઉટ હતું ઇનડાયરેક્ટ ઇલેક્શન, પણ એક ઇલેક્શન જેવો કંઈક માહોલ બનવા માંડ્યો, બરાબર છે. તો એક આ વસ્તુ થઈ ગઈ. તો હવે 1858 થી પાછું થોડું રિવિઝન કરી લે કે જે ડ્યુઅલ ગવર્મેન્ટ હતી, બોર્ડ ઓફ કંટ્રોલ, કોર્ટ ઓફ ડાયરેક્ટર, આખી પતી ગઈ. એની જગ્યાએ સેક્રેટરી ઓફ સ્ટેટ્સ અને કંપની જે વચ્ચે હતી, જે મીડિયેટરી હતી, જે મધ્યસ્થી હતી, બરાબર છે, કંપની આખી આખી નીકળી. એની જગ્યાએ બ્રિટન પાર્લામેન્ટે ભારતનો વેટ પોતાના હાથમાં લઈ લીધો. 1861 આવતા આવતા શું થયું, જે લેજિસ્લેટિવ કાઉન્સિલ હતી, અત્યાર સુધી શું હતું, લેજિસ્લેટિવ કાઉન્સિલ જે સેન્ટ્રલની હતી, બરાબર છે, જેને કહેવામાં આવે છે કેન્દ્રીય ધારાસભા. જો કેન્દ્રીય ધારાસભા હતા, બરાબર છે, એમાં અત્યાર સુધી બધા જે સદસ્યો હતા એ બ્રિટનના હતા. હવે શું કરવામાં આવ્યું, હવે વાઇસરોયને અમુક સત્તા આપવામાં આવી કે ભાઈ તમે ત્યાં જાઓ અને ત્યાંથી અમુક થોડાક લોકોને વહીવટમાં સામેલ કરો, જેથી શું ભારતના લોકોને એવું લાગે કે ના, અમને પણ વહીવટમાં સામેલ કર્યા છે, બરાબર, અમે પણ ભારતમાં વહીવટમાં ભાગીદાર છીએ. તો એક આ વસ્તુ હતી. પછી જે 3 લોકો હતા એને પહેલી વાર નોમિનેટ કર્યા. પછી પોર્ટફોલિયો સિસ્ટમ, ઓર્ડિનન્સ સિસ્ટમ, બરાબર. પછી ડિસેન્ટ્રલાઇઝેશન ચાલુ થયું કે અત્યાર સુધી જે 1833માં જે બોમ્બે અને જે મદ્રાસના જે પ્રાંતો હતા એની પાસેથી કાયદો બનાવવાની જે સત્તા હતી તે પણ આપણે લઈ લીધી હતી. તે પણ કોના અંદર નાખી દીધી, ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા પર નાખી દીધી. જે ક્યાં બેસતો, ક્યાં તો કે કલકત્તામાં બેસતો, બંગાળમાં બેસતો, બરાબર છે. તમને ખબર હશે 1911માં પછી આપણે બંગાળમાંથી રાજધાની ક્યાં લઈ ગયા, દિલ્હી લઈ ગયા. તો 1911 સુધી જે સત્તાનું કેન્દ્ર હતું એ બેંગાળ હતું. તો જે એમની પાસેથી ધારાઓ બનાવવાની, કાયદા બનાવવાની જે સત્તા હતી તે પણ લઈ લીધી હતી. પછી 1861માં તેમને એ પણ સત્તા આપી દીધી, મદ્રાસને જે બોમ્બે હતું તેમને કાયદા બનાવવાની સત્તા પણ આપવામાં આવી. પછી 1892 એક્ટમાં શું કર્યું કે જે ઓફિશિયલ મેમ્બર હતા, નોન ઓફિશિયલ મેમ્બર હતા, શેમાં તો કે કેન્દ્રીય ધારાસભામાં ને જે પ્રાંતની ધારાસભા હતી તેમાં કેન્દ્રીય અનઓફિશિયલ જે મેમ્બર કે નોન ઓફિશિયલ મેમ્બર હતા તેમાં સંખ્યા વધારી દેવામાં આવી. પણ હજુ પણ ઓફિશિયલ મેજોરિટી કોની રહી, તો કે ઓફિશિયલ મેજોરિટી રહી જે ત્યાંથી બ્રિટનથી મોકલવામાં આવતા હતા તેવા જ સદસ્યોની રહી. પછી ઇનડાયરેક્ટ ઇલેક્શન જેવું ચાલુ કરવામાં આવ્યું કે જે કેન્દ્રીય ધારાસભાના જે નોન ઓફિશિયલ મેમ્બર હશે એને કોણ નોમિનેટ કરશે, તો કે બેંગાલ ચેમ્બર ઓફ કોમર્સ. પછી પ્રાંતના જે અનઓફિશિયલ કે નોન ઓફિશિયલ મેમ્બર હશે એને કોણ નોમિનેટ કરશે, તો કે જમીનદારનું સંગઠન છે, યુનિવર્સિટીનું સંગઠન છે, બીજા કોઈ ચેમ્બરનું સંગઠન છે. પછી એ જે એના સિવાયના જે રૂતબાધારી કે જે એવા સંગઠનો હતા તે મદદ કરતા. હવે આવે છે 1990 એક્ટ, જેને કહેવામાં આવે છે મોર્લે મિન્ટો એક્ટ, બરાબર છે. એનું નિકનેમ છે કે એને મોર્લે મિન્ટો એક્ટ તરીકે ઓળખવામાં છે. તો જે મોર્લે હતા એ શું હતા, તો કે 1909 વખતના જે સેક્રેટરી ઓફ ફોર ઇન્ડિયા, બરાબર છે. જ્યારે મિન્ટો હતા એ કોણ હતા, તો કે ભારતના વાઇસરોય હતા, બરાબર છે. તો આ મોર્લે મિન્ટો થઈ ગયો તમારે. તો મોર્લે મિન્ટો જે એક્ટ હતો એમાં શું કરવામાં આવ્યું કે જે મેં તમને કીધું હતું કે જે ધીમે ધીમે એ લોકો શું કરતા હતા કે એક સમય હતો કે જ્યારે જે લેજિસ્લેટિવ એસેમ્બલી હતી, ધારાસભા હતી, એમાં 5 કે 10 જેટલા સદસ્યોની સંખ્યા હતી. તો જે 1909 એક્ટમાંથી શું કરવામાં આવ્યું કે બંનેના જે કહેવાય કે બંને સદસ્યો નોન ઓફિશિયલ અને ઓફિશિયલ, બરાબર, અને ધારાસભાઓની સંખ્યા વધારવામાં આવી. તેનાથી શું થયું કે વધારે લોકોને તમે કાયદા બનાવવામાં સમાવેશ કરી શકાય, બરાબર છે. અલગ અલગ રિજનના અમુક લોકોને તમે સમાવેશ કરી શકાય. પછી જે પેલા આપણે જોયું તો ઓફિશિયલ મેજોરિટી અને નોન ઓફિશિયલ મેજોરિટી, બરાબર છે. તો જે ઓફિશિયલ મેજોરિટી લાઈક કે પહેલા જોઈ ગયા કે જે ઓફિશિયલ મેમ્બર, માન લો કે 15 જણાની કાઉન્સિલ હોય, બરાબર છે. આ સેન્ટ્રલ એસેમ્બલીની વાત છે. તો સેન્ટ્રલ એસેમ્બલીમાં જે નોન ઓફિશિયલ મેમ્બર હતા એની સંખ્યા એવી રીતના વધારવામાં આવી કે જે ઓફિશિયલ મેમ્બર હોય હંમેશા એ શેમાં રહે, એ હંમેશા મેજોરિટીમાં રહે. પરંતુ 1909 એક્ટમાંથી એવું લાવવામાં આવ્યું કે જે પ્રાંતીય ધારાસભાઓ હતી, માન લો કે પ્રાંત જે આપણું મહારાષ્ટ્ર હતું, મતલબ કે મુંબઈ પ્રાંત હતો, માન લો કે એમાં 60 ટોટલ રેન્જ છે ધારાસભાના સદસ્યોની. એમાં જે ઓફિશિયલ મેમ્બર હતા, ઓફિશિયલ મેમ્બર મતલબ બીજું કઈ નહીં, જેને ઇંગ્લેન્ડથી નોમિનેટ કરવામાં આવતા, ઇંગ્લેન્ડથી મોકલવામાં આવતા હતા, બરાબર છે. એની સંખ્યા માન લો હવે 25 થઈ ગઈ. અને જે નોન ઓફિશિયલ મેમ્બર હતા, બરાબર છે, એની સંખ્યા 35 થઈ ગઈ. મતલબ કે પહેલી વાર હવે તમે જો મેજોરિટીમાં કોણ થઈ ગયા, તો કે મેજોરિટીમાં નોન ઓફિશિયલ મેમ્બર થઈ ગયા. તો પહેલી વાર જે કહેવાય કે ભારતીયોને વધારેમાં વધારે સમાવેશ શેમાં કરવામાં આવ્યો, તો કે જે 1909 એક્ટમાંથી એવું સુનિશ્ચિત કરવામાં આવ્યું કે જે
આપણું જે પ્રાંતીય ધારાસભાઓ છે તેમાં આવે અનઓફિશિયલ, મતલબ કે નોન ઓફિશિયલ લોકોની પણ મેજોરિટી હશે, બરાબર છે. તો એક આ વસ્તુ તમારી ક્લિયર થઈ ગઈ. એક તો સાઇઝ વધારવામાં આવી, બીજું કે જે નોન ઓફિશિયલ લોકોની જે મેજોરિટી હતી, બરાબર છે, કેમાં તો કે પ્રાંતીય ધારાસભામાં તે વધારવામાં આવી. પછી પહેલી વાર અત્યાર સુધી આપણે શું કર્યું હતું, લેજિસ્લેટિવ કાઉન્સિલમાં તમે જો 1861માં 3 લોકોનો સમાવેશ ગવર્નર વાઇસરોય પોતાની અંદર કર્યો હતો, બરાબર છે, ધારાસભાઓની અંદર કર્યો છે. તે છે રાજાઓ પટિયાલા, રાજાઓ બેનારસ ને સર દિનકર રાવ. હવે પહેલી વાર એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, મતલબ કે વાઇસરોયને ડે ટુ ડે મદદ કરવા માટે પહેલી વાર એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, મતલબ કે કોઈ વાઇસરોયનો મિનિસ્ટર હશે જે પોર્ટફોલિયો સિસ્ટમ ચાલુ કરી હતી, બરાબર છે. એ વખતે કોઈ એનો મિનિસ્ટર હશે, અને મિનિસ્ટરે કોને બનાવ્યો, મતલબ કે કાર્યકારીમાં પહેલી વાર કોઈ ભારતીયને લેવામાં આવ્યો, જેમાં સત્યેન્દ્ર જે સિન્હા હતા, બરાબર છે, એમને આપણે પહેલી વાર આમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ વાઇસરોય લીધો, બરાબર છે. મતલબ કે એક બહુ મોટી વસ્તુ હતી. અત્યાર સુધી શું હતું કે ભારતીયનો ધારાસભા, મતલબ કે કોઈ લો બનાવવામાં અત્યાર સુધી સમાવેશ તો થયો હતો. પહેલી વાર એવું થયું કે કોઈ તે આપણા લોકલ પબ્લિકનો કોઈ આપણા ભારતીયોનો શેમાં એ ડે ટુ ડે વર્કમાં કોઈ મંત્રી પદ પણ આપવામાં આવ્યું. જે સત્યેન્દ્ર સિન્હા હતા એને લો મિનિસ્ટર આપવામાં આવ્યું હતું, બરાબર. મતલબ કે જે લો રિલેટેડ જે મિનિસ્ટ્રી હોય તે આપવામાં આવી હતી. અને સેપરેટ ઇલેક્ટોરેટ, મતલબ કે અલગ મતદાર મંડળ. તો જે મોરલે છે એને શું કહેવામાં આવે છે, તો કે અલગ મતદાર મંડળનો પિતા, મતલબ કે સેપરેટ ફાધર ઓફ સેપરેટ ઇલેક્ટોરેટ. તો સેપરેટ ઇલેક્ટોરેટ એટલે શું, તમને ખબર છે જે 1805 નો જે સમયગાળો હતો, તો 1805માં જે બંગાળના વિભાજનમાં જે બંગાળનું વિભાજન કરવામાં આવ્યું હતું, જે કહેવાય કે આપણે વિરોધ કર્યો, તો એમાં શું થયું કે એ લોકો જોઈ ગયા કે આ જે હિન્દુ અને મુસ્લિમ જો એક થઈ ગયા ભારતમાં, તો આપણું જે શાસન છે વધારે સમય સુધી ચાલી શકશે નહીં. તો એના માટે શું કરવું પડશે, તો કે વિભાજનનો સિદ્ધાંત અપનાવવો પડશે. મતલબ કે ફૂટો અને વિભાજન પાડો અને રાજ કરો, બરાબર. જે સિદ્ધાંત હતો એ અપનાવવો પડશે. તો જે ફૂટો ને જે ભાગ પાડો અને જે રાજ કરો સિદ્ધાંત હતો, તેમાં શું કરવામાં આવ્યું, એમાં એ લોકોએ મુસ્લિમ લોકોને શું કર્યું, અલગ પાવર આપ્યો, બરાબર છે. ધારો કે માન લો કે જે કેન્દ્રીય ધારાસભાઓ હશે કે પ્રાંતીય ધારાસભાઓ હશે, એમાં પહેલા નોન ઓફિશિયલ તરીકે માન લો કેન્દ્રીય ધારાસભા જે હતી, બરાબર છે, ધારો કે 50 ની સ્ટ્રેન્થ હતી, એમાંથી 20 લોકોને આપણે નોન ઓફિશિયલ મેમ્બર તરીકે કોણ મોકલતું, કે બેંગાલ ચેમ્બર ઓફ કોમર્સ ને એ બધા નોમિનેટ કરીને મોકલતા. આપણને આટલું ખબર છે. તો જે 20 મેમ્બર હતા એમાંથી જે માન લો કે 10 મેમ્બર હશે, એને કોણ મોકલશે, તો કે એને મુસ્લિમ લોકો જ મોકલશે. મુસ્લિમ લોકો કોને પસંદ કરશે, તો કે એક મુસ્લિમને પસંદ કરશે. જ્યારે બીજા 10 છે એમાં કોણ ભાગ લેશે, એમાં મુસ્લિમ પ્લસ હિન્દુ બંને લોકો ભાગ લઈ શકશે. મતલબ કે આવું એક ભેદભાવ વાળી શું કહેવાય એક નીતિ અપનાવી. આનાથી શું થયું કે હિન્દુ અને મુસ્લિમ જે પહેલા એક હતા, બરાબર છે, જે વર્ષોથી આપણે કહેવાય કે ગંગા જમુની જેને એક કલ્ચર કહેવામાં આવે છે, તો જે ગંગા જમુની જે કલ્ચર હતું એને તોડવા માટે એ લોકોએ શું કર્યું કે મુસ્લિમ લોકોને એક સેપરેટ ઇલેક્ટોરેટ આપ્યું. મતલબ કે મુસ્લિમ લોકો છે એ મુસ્લિમ પર્સનને જ મત આપી શકશે, બરાબર છે. જ્યારે હિન્દુનો જે બીજા કેન્ડિડેટ હશે, તો આજે માન લો હજુ એક વાર એક્ઝામ્પલ લઈ લે, ટોટલ 50 હતા. સેન્ટ્રલ જે આપણી એસેમ્બલી હતી, બરાબર છે, જે ધારાસભા હતી કેન્દ્રીય ધારાસભા, પચાસ સદસ્યો હતા. એમાંથી માન લો કે 25 સદસ્યો હતા, સોરી 20 સદસ્યો હતા, બરાબર છે. એ શેનાથી ભરવાના હતા, એ ઇનડાયરેક્ટ ઇલેક્શન થી, મતલબ કે નોન ઓફિશિયલ ટાઈપ, કે લાઈક કે બેંગાલ ચેમ્બર ઓફ કોમર્સ, પછી યુનિવર્સિટી, પછી જે જમીનદારના સંગઠન છે તેમાંથી અમુક વોટ કરીને એ લોકો મોકલતા. પછી અમુકથી વધારે ભણેલા લોકો, અમુકથી વધારે આવક ધરાવતા હોય, કારણ કે એવી રીતના ફ્રેન્ચાઇઝી આપી હતી, એવી રીતના મતદાર અધિકાર આપ્યો હતો. અત્યારે જેવું નહોતું એ વખતે કે તમે 18 વર્ષથી ઉપરના હશો તેમને બધાને મત આપવાનો અધિકાર હશે, એવું કંઈ હતું નહીં. તો જે 20 લોકો હતા એને નોમિનેટ કરવાના હતા. એમાંથી માન લો કે 10 લોકો હશે અને બીજા 10 હશે. તો જે આ 10 લોકો હશે એ કેવા હશે, તો કે મુસ્લિમ હશે.
તો આ જે મુસ્લિમ હશે એને મત કોણ આપશે? તો ઓનલી જે મુસ્લિમ પ્રજા હશે કે મુસલમાનના જમીનદાર સંગઠનો હશે, મુસલમાનનું બેંગાલ ચેમ્બર ઓફ કોમર્સ હશે, બરાબર, તો એ લોકો જ આને મત આપી શકશે. જ્યારે આ 10 છે એમાં મુસ્લિમ પ્લસ હિન્દુ જે મતદારો છે એ બધા ભાગ લઈ શકશે, બરાબર છે. તો આ આવું એક ભેદભાવ વાળી નીતિ. તો આ જે 10 આમાં શું થયું કે મુસલમાનને એક અલગ ધ્રુવીકરણ થયું, બરાબર, કહેવાય કે અપીઝમેન્ટ પોલિસી હતી આ રહી. તો આનાથી જે મુસલમાન હતા એ વધારે શેના તરફ ગયા? અંગ્રેજો તરફ ગયા. કે મુસલમાન લોકોને એવું લાગ્યું કે અંગ્રેજો છે આપણા માટે અલગથી કંઈક સોચે છે, બરાબર છે. અને અહીંયા જ આપણો જે હતો ભારત ખંડનો જે કહેવાય કે ભારત જે દેશ હતો એના વિભાજનનો પાયો નખાયો, બરાબર છે. તો આ છે સેપરેટ ઇલેક્ટોરેટ. હવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1990, બરાબર છે, ભારત સરકાર એક્ટ 1919. આમાં શું કરવામાં આવ્યું? તો કે આમાં પહેલી વાર અત્યાર સુધી શું હતું કે કેન્દ્રીય ધારાસભાઓ હતી, એની નીચે હતી પ્રાંતીય ધારાસભાઓ. પરંતુ એવું કઈ નક્કી નહોતું કે કેન્દ્રીય ધારાસભાઓ સેના ઉપર કાયદાઓ બનાવી શકશે અને જે પ્રાંતીય ધારાસભાઓ છે કયા કયા વિષય ઉપર કાયદા બનાવી શકશે. જેમ આપણે અનુસૂચિ 7 અત્યારે જોવા મળે છે કે 3 સબ્જેક્ટ છે, સેન્ટ્રલ સબ્જેક્ટ, સ્ટેટ સબ્જેક્ટ ને કોન્કરન્ટ સબ્જેક્ટ, બરાબર છે. અને પછી જે એના સિવાયનો જે હોય ને રેસિડ્યુઅલ પાવર કહેવાય. તો એવો કોઈ અત્યારે અહીંયા કોઈ વ્યવસ્થા હતી નહીં આની પહેલા, અચ્છા. મતલબ તો આમાં કઈ ગડબડ થતી કે કોઈ ગવર્નરના જે પ્રાંત હતા, બરાબર છે, એમાં કોઈ કાયદો બનાવી નાખ્યો ને એને કાયદો સેન્ટ્રલ નો હોય તો કયો કાયદો સારો, કયો કાયદાનો અધિકાર પહેલા, કયો કાયદાનો પાવર વધારે, બરાબર છે, એવું કઈ નક્કી નહોતું. આનાથી કોન્ફ્લિક્ટ થતો, બરાબર છે. મોટા ભાગે તો એવું જ હતું કે જે વાઇસરોય હોય એની જે ધારાસભા છે એ કાયદો બનાવતી, એ સર્વોચ્ચ રહેતો, સર્વોપરી રહેતો, બરાબર છે. તો આવું ન થાય એના માટે શું કરવામાં આવ્યું કે 2 સબ્જેક્ટ પાડવામાં આવ્યા. તો કયા સબ્જેક્ટ? તો કે એક તો સેન્ટ્રલ સબ્જેક્ટ અને બીજા પ્રાંતીય સબ્જેક્ટ. મતલબ કે લાઈક કે માન લો શિક્ષા, પછી કાયદો અને વ્યવસ્થા, પછી જે સફાઈ, એવા બધા જે ઓછા કે એમ કહેવાય કે એવા બધા પાવર વાળા જે વિષયો નહોતા એના પર કાયદો બનાવવાની સત્તા કોને આપવામાં આવે? તો કે પ્રાંતીય સભાઓને આપવામાં આવે. જ્યારે જે સેન્ટ્રલ ધારાસભા હતી, મતલબ કે કેન્દ્રીય ધારાસભા હતી, એના પાસે કયા પાવર રહ્યા? તો કે એની પાસે પાવર રહ્યા ડિફેન્સ, એક્સટર્નલ અફેર્સ, મતલબ કે બહારના દેશો સાથે કઈ રીતે વ્યવહાર કરવાનો, કઈ રીતે રિલેશન રાખવાના, એવા જે પાવર હતા, મહત્વના પાવર હતા, એ કોને આપવામાં આવે? સેન્ટ્રલ, બરાબર છે. હવે જે પ્રાંતીય પાવર હતા, પહેલા તો એ જોયું આપણે કે પાવર હતા કયા પાવર? તો કે કાયદા બનાવવાના. એને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા, એક તો કેન્દ્રીય અને પ્રાંતીય. આ જે પ્રાંતીય હતા એના પાછા 2 ભાગ પાડવામાં આવ્યા, બરાબર છે. એક તો ટ્રાન્સફર્ડ, એક રિઝર્વ. તો ટ્રાન્સફર કોને કહેવામાં આવતા? ટ્રાન્સફર પાવર કયા હતા? મતલબ કે હસ્તાંતરિત પાવર કોને કહેવામાં આવતા? તો કે હસ્તાંતરિત પાવર એટલે એવા કે જે ગવર્નર હતા પ્રાંતના, એ કોઈ કાયદો બનાવતા, બરાબર છે, અને એ કોઈ નિર્ણય લેતા, તો એના જે મંત્રીઓ હશે એ કોને જવાબદાર રહેતા? પાર્લામેન્ટને કે પ્રાંતીય ધારાસભાઓને. લાઈક કે અત્યારે કેવું હોય કે કોઈ મંત્રી છે તમારો, બરાબર છે, ભારત સરકારની વાત કરું કે ગુજરાત સરકારની વાત કરું કે કોઈ બીજા રાજ્યની વાત કરું, તો મંત્રી કોઈ નિર્ણય લે છે, બસ કોઈ વિષય ઉપર, માન લો કોઈ નવી શિક્ષણ નીતિ લોકો લાયા ભારત સરકાર, બરાબર છે, નવી શિક્ષણ નીતિ લાયા તો પાર્લામેન્ટમાં શું કરશે? વિપક્ષ એને ક્વેશ્ચન પૂછશે કે આ જે તમે નવી નીતિ લાયા છો, બરાબર છે, એ તો ડિસ્ક્રિમિનેટરી છે, એ કઈ નવી કોઈ છે ને, એમાં તો કહેવાય કે જૂની બોટલ નવો દારૂ, મતલબ કે ટાઈપ કહેવાય કે નવી બોટલ જૂનો દારૂ, મતલબ કે આપણે જે ચર્ચાઓ ચાલતી હોય વિપક્ષ, બરાબર, એને ક્વેશ્ચન કરશે. જે સત્તાધારી પક્ષ છે એને એક શંકાની નજરથી જોશે. એટલે શું થશે કે જે પણ નીતિ લાવશે એ કેવી લાવશે કે યોગ્ય હોય, એમાં કોઈ ભેદભાવ ના હોય અને ચોક્કસ પ્રકારની નીતિને લાવી શકશે. તો આ એક વસ્તુ હતી તમારા જવાબદાર શાસનની.
જ્યારે અત્યારે જે આ ટ્રાન્સફર સબ્જેક્ટ હતો, જે કેની અંદર હતો તો કે પ્રાંતીય જે સબ્જેક્ટ હતો, પ્રાંતીય વિષયો હતા તેની અંદરનો એક સબ્જેક્ટ હતો ટ્રાન્સફર. તો આમાં જે ગવર્નર જનરલ જે પ્રાંતના હશે, પ્રાંતના ગવર્નર એના અને એના મંત્રીઓ જે નિર્ણય લેશે એ કોને જવાબદાર લઈને રહેશે? તો કે ત્યાંની પ્રાંતીય ધારાસભાને જવાબદાર લઈને નિર્ણય લેશે. બરાબર છે. તો જે પણ નિર્ણય લેશે તો પ્રાંતીય ધારાસભાના જે સદસ્યો હશે એ શું કરશે ને ક્વેશ્ચન કરશે કે ભાઈ તમે નિર્ણય લીધો તો કેમ લીધો, આની પાછળ કેટલા રૂપિયા ખર્ચા, આ નિર્ણય યોગ્ય છે કે નથી. બરાબર, આ નિર્ણય તમે કર્યો છે એમાં લોકોની સુખાકારીમાં તો વધારો થતો નથી, પણ જે લોકોના હાર્ડશીપ છે, લોકોમાં એક કહેવાય કે ખોફનો માહોલ પેદા થાય છે. બરાબર, મતલબ કે આવી રીતના જે ક્વેશ્ચન કોના ઉપર કરી શકતું હતું, આ જે ટ્રાન્સફર સબ્જેક્ટ હતા એનાથી જે તમારા જે ગવર્નર ઉપર અને ગવર્નરના જે મંત્રીઓ હતા, એક્ઝિક્યુટિવ કાઉન્સિલના જે અલગ અલગ મંત્રીઓ, એના પર ક્વેશ્ચન ઉઠી શકતા હતા. હવે પ્રાંતીય જે વિષય હતા, પહેલા તો એ વાત થઈ કે ટોટલ જે કાયદાના વિષય હતા એને બે ભાગમાં વહેંચવામાં આવ્યા. એક તો થયા તમારા કેન્દ્રીય, બીજા થયા તમારા પ્રાંતીય. એમાં પાછા બે ભાગ પાડવામાં આવ્યા. ટ્રાન્સફર જેને કહેવામાં આવે છે હસ્તાંતરિત, અને બીજા હતા રિઝર્વ જેને કહેવામાં આવે છે અનામત સબ્જેક્ટ, અનામત વિષય. આ વિષય કેવા હતા કે આ વિષય ઉપર જે નિર્ણયો લેવાના હોય, જે ડિસિઝન લેવાના હોય, જે કાયદાઓ બને કે જે પોલિસી બને, બરાબર છે, એમાં જે ગવર્નર જનરલ હશે, એ ગવર્નર ઓફ પ્રાંત હશે અને એના મંત્રીઓ હશે એ ધારાસભાઓને જવાબદાર રહ્યા વગર, મતલબ કે કોઈ પણ કામ કરશે, બરાબર છે, એમાં ધારાસભા એમને ક્વેશ્ચન પૂછી શકશે નહીં. મતલબ કે આવી ડાયરકી લાવવામાં આવે, બરાબર છે, ડ્યુઅલ સબ્જેક્ટ લાવવામાં આવે, એને ડાયરચી કહેવામાં આવે છે. બરાબર છે. દ્વૈધ શાસન, બરાબર છે, દ્વૈધ શાસન કહેવામાં છે. ગ્રીક વર્ડ છે ડાયર્ચી, બરાબર છે. ડાયચ નો મતલબ થાય કે દ્વૈત શાસન. તો દ્વૈત શાસન કઈ રીતે થયું કે આવું તો કેવું શાસન કે એક શું કહેવાય અનામત હશે ને એક હસ્તાંતરિત હશે, એક ઉપર શું કહેવાય નિર્ણય જે ગવર્નર હશે ત્યાંની ધારાસભાઓને જવાબદાર રહીને કરી શકશે, એક ઉપર જે નિર્ણય છે ત્યાંની ધારાસભાઓને જવાબદાર રહ્યા વગર પોતાને મન પડે એમ કરી શકશે. બરાબર, આવા દ્વૈત શાસન રાખવામાં આવ્યું. તો આ થઈ ગયો તમારો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ. બરાબર, તો પહેલા તો શું કરવામાં પહેલી વાર ભારતમાં તો તમે જો આપણા જે બંધારણમાં તમે અત્યારે જે સૂચિ જુઓ છો કે કેન્દ્રીય જે લોકસભા અને રાજ્યસભા છે કે ધારાસભાઓ છે, કેન્દ્રીય ધારાસભાઓ એ કયા વિષય ઉપર કાયદો બનાવી શકશે, રાજ્યની જે વિધાનસભાઓ વિધાન પરિષદ છે કયા વિષય ઉપર કાયદો બનાવી શકશે, અને બંને ભેગા થઈને કયા વિષય ઉપર કાયદો બનાવી શકશે. બરાબર, અત્યારે જે પાક આપણે અનુસૂચિત 7 માં જોઈએ છે એના મૂળિયા તમે જો તો અહીંથી હતા કે પ્રાંતીય સબ્જેક્ટ, પછી કેન્દ્રીય સબ્જેક્ટ, પ્રાંતીય સબ્જેક્ટ ને પાછા બેમાં વિભાજન કરેલા છે. બરાબર, તો આ જે વસ્તુ હતી તમારી, બરાબર છે, એ તમારી થઈ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ નો પહેલું પ્રોવિઝન. બીજું પ્રોવિઝન છે શું છે કે પહેલી વાર બાયકેમેરલિઝમ કે જે કેન્દ્રીય ધારાસભા હતી એમાં શું જોવા મળ્યું, એમાં બાયકેમેરલિઝમ મતલબ દ્વિગૃહી શાસન જોવા મળ્યું. કે અત્યારે કેમ આપણે જોઈએ છે કે લોકસભા અને રાજ્યસભા, વિધાનસભા અને વિધાન પરિષદ, બરાબર છે, એવું જે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં દ્વિગૃહી, અત્યાર સુધી જે લેજિસ્લેટિવ કાઉન્સિલ હતી વાઇસરોયની, બરાબર છે, જે ધારાસભા હતી એ કેવી હતી, એક ગૃહી હતી. મતલબ કે આમાંથી કાયદો બની જાય, વાઇસરોયની સહી થાય અને સેક્રેટરી ઓફ સ્ટેટની સહી થાય એટલે કાયદો બની જતો. હવે શું થયું, હવે બે ગૃહ બનાવવામાં આવ્યા, નીચેલું ગૃહ ને ઉપલું ગૃહ. બરાબર છે, જેને કહેવામાં આવે છે લોઅર હાઉસ ને કહેવામાં આવે છે લેજિસ્લેટિવ એસેમ્બલી ને અપર હાઉસ ને કહેવામાં આવે છે કાઉન્સિલ ઓફ સ્ટેટ. બરાબર, અત્યારે પણ આ જ નામ આપણે કન્ટિન્યુ કરેલા છે. તો આમાં એક કહેવાય કે પહેલી વાર ભારતમાં અત્યારે જે દ્વિગૃહી જોવામાં આવે છે, દ્વિગૃહી ધારાસભા, બરાબર છે, જેમ કે રાજ્યસભા અને લોકસભા, વિધાનસભા અને વિધાન પરિષદ, તો પહેલી વાર ક્યાંના પાયે તમને જોવા મળે છે 1919માં. પરંતુ આને કહેવાય ને એક અલગ જે અંગ્રેજોનું તો મેઇન વસ્તુ હતી ભારતમાં બને ત્યાં સુધી વધારે રાજ કરવું. તો આને જે રચના હતી ને એવી રીતના કરવામાં આવી હતી કે જે લોઅર હાઉસ હતું ને એનું ઇનડાયરેક્ટ ઇલેક્શન થતું. મતલબ કે અત્યારે કેવું આપણે જોવા મળે છે કે જે લોકસભા છે એનું પ્રત્યક્ષ ઇલેક્શન થાય છે કે બધા ભારતના નાગરિકો છે ઇલેક્શનમાં ભાગ લઈ શકે. જ્યારે અપર હાઉસ છે એને કોણ મોકલે, રાજ્યના જે વિધાનસભાના જે લોકો છે, વિધાનસભાના જે એમએલએ છે એ ઇલેક્શન કરશે રાજ્યસભાના એમપી નું. બરાબર છે, જ્યારે આમાં એવું નહોતું. આમાં જે ઉપરનું હાઉસ હતું એ ડાયરેક્ટ ઇલેક્શનથી ભરાતું, જે નીચેના હાઉસ હતું એ ઇનડાયરેક્ટ ઇલેક્શનથી ભરાતું. બરાબર છે, હકીકતમાં એવું બીજું
કેવું હોય કે ઉપરનું જે હાઉસ હોય એનો કાર્યકાળ વધારે હોય, નીચેના હાઉસનો કાર્યકાળ ઓછો હોય, બરાબર. ધારો કે અત્યારે આપણે જોઈએ છીએ કે લોકસભાના જે સદસ્યોનો કાર્યકાળ કેટલો હોય 5 વર્ષનો, અને જ્યારે રાજ્યસભાના સદસ્યનો કાર્યકાળ કેટલો હોય 6 વર્ષનો. તો અહીંયા એવું નહોતું. અહીંયા કેવું હતું કે જે નીચેનું હાઉસ હશે એના જે કાર્યકાળ હતો એ 8 વર્ષનો હતો. ઉપરનું હતું, બરાબર છે, ઉપરનો હાઉસ એનો કાર્યકાળ બહુ જ ઓછો, કે 2 કે 3 વર્ષનો જ હતો. મતલબ કે આવો કહેવાય કે ઢંગધડા વગરનો, કહેવાય કે કોઈ આકાર વગરનો એક કાયદો બનાવવામાં આવ્યો હતો, બરાબર છે. તો આ થઈ ગયું તમારું 1919 નું. હવે બીજું જે જોયું હતું આપણે સેપરેટ ઇલેક્ટોરેટ જોયું હતું. જે કયા કાયદામાં જોયું હતું? 1909 માં, બરાબર છે, મોલ્લે મિન્ટો. હવે જે 1919 નો જે કાયદો છે એને મતલબ યાદ હોય તો કહી દો કે મોન્ટેગુ ચેમ્સફોર્ડ કાયદો પણ કહેવામાં આવે છે. જે મોન્ટેગુ નામનો વ્યક્તિ હતા શું હતા? ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા હતા. અને જ્યારે ચેમ્સફોર્ડ હતા શું હતા? ભારતના વાઇસરોય હતા, બરાબર છે. તો એ ખાલી ઇન્ફોર્મેશન માટે કહી દીધું. આજે મોલ્લે મિન્ટોમાં હતું કે સેપરેટ ઇલેક્ટોરેટ કોના માટે લાયા હતા? તો કે મુસ્લિમ લોકો માટે લાયા હતા. એમાં શું વ્યવસ્થા કરેલી હતી? મુસ્લિમ લોકો તે મુસ્લિમ પ્રતિનિધિત્વ વોટ આપશે, બરાબર છે. મતલબ કે એ લોકોનું અલગ મતદાર મંડળ હશે. હવે એવો ને આ મતદાર મંડળ શીખ લોકો માટે, ઇન્ડિયન ક્રિશ્ચિયન માટે, એંગ્લો ઇન્ડિયન માટે ને યુરોપિયન માટે લાવવામાં આવ્યું, બરાબર છે. તો મતલબ કે હવે કે જે શીખના જે લોકો જશે, કે શીખના જે ધારાસભામાં વ્યક્તિ જશે તેને કોણ ફરજિયાત મત આપી શકશે? એમાં કોઈ હિન્દુ કે એમાં કોઈ જૈન કે એમાં કોઈ બૌદ્ધ મત નહીં આપે, કે એમાં કોણ મત આપી શકશે? ફરજિયાત શીખ જ આપી શકશે. ભારતના જે ક્રિશ્ચિયન લોકો છે, ભારતના જે ખ્રિસ્તી લોકો છે, બરાબર છે, એને પણ હવે ધારાસભામાં કોણ મત આપી શકશે? તો કે એને ફરજિયાત નોમિનેટ કરવા માટે ઇન્ડિયન ક્રિશ્ચિયન, મતલબ કહેવાય ને કે ભારતને સમાજને એ લોકો વધારે વહેંચવાનું ચાલુ કર્યું. પહેલા ખાલી મુસલમાનને એક કાઢ્યા, પછી શીખ લોકોને, ઇન્ડિયન ક્રિશ્ચિયન ને, એંગ્લો ઇન્ડિયન ને, યુરોપિયન ને પણ અલગ કાઢવામાં આવ્યા. બીજું શું રચના કરવામાં? હાઈ કમિશનર ફોર ઇન્ડિયા ઇન લંડન, બરાબર છે. કે જે સેક્રેટરી ઓફ સ્ટેટ્સ હતા એની પાસેથી અમુક સત્તાઓ, અમુક પાવર લઈને કોને આપવામાં આવી? અમુક પાવર લઈને હાઈ કમિશનર ફોર ઇન્ડિયાને આપવામાં આવ્યા. કે હવે એનું કામ, ધારો કે હાઈ કમિશનરનું કામ શું હતું? કે ભારતના એ વખતેના જે બ્રિટિશ ઇન્ડિયા હતું એના જે ફોરેન ડિસિઝન હશે, કે ભારત અફઘાનિસ્તાનનું યુદ્ધ એ વખતે થયું હતું, ભારત મ્યાનમારનું યુદ્ધ થયું હતું, ભારત નેપાળનું થયું હતું, બરાબર, તિબેટીયન ઉપર હુમલો થયો હતો. તો એ બધાના જે ડિસિઝન હશે કોણ લેશે? હાઈ કમિશનર ફોર ઇન્ડિયા લેશે, બરાબર છે. પછી એવું પણ કહેવામાં આવ્યું કે હવે પબ્લિક સર્વિસ કમિશન બનાવવામાં આવશે. જે શું કરશે? કે જે ડીએમ ને, જે ક્લાસ 1 ને ક્લાસ 2 અધિકારી, એ વખતે ક્લાસ નહોતા પણ જે એવા અધિકારીઓ છે એમાં એની એક્ઝામ લેશે, બરાબર છે. તો એક આ વસ્તુ હતી જે આપણે અત્યારે યુપીએસસી ને જીપીએસસી જોઈએ છીએ. તેના મૂળિયા ક્યાં જોવામાં આવે છે? એના મૂળિયા અહીંયા જોવામાં આવે છે, બરાબર છે. પહેલી વાર અત્યાર સુધી શું હતું? કે અત્યાર સુધી આપણે જોયું કે જે બજેટ હતું એના પર હવે ડિસ્કશન કરવાનું, એમાં જે ધારાસભાના જે સદસ્યો છે તે ક્વેશ્ચન પણ રેઝ કરી શકતા. તો પહેલી વાર શું જોવા મળ્યું? કે પહેલી વાર પ્રોવિન્શિયલ બજેટ ને સેન્ટ્રલ બજેટ બે અલગ કર્યા. મતલબ કે પ્રાંતનું અલગ, તેમ અત્યારે ગુજરાત રાજ્યનું પોતાનું બજેટ હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટનું પોતાનું બજેટ હોય, એવી રીતના પહેલી વાર પ્રાંતનું અને જે સેન્ટ્રલ મતલબ કે કેન્દ્રનું જે બજેટ હતું એને અલગ કરવામાં, મતલબ કે પોતાના જે અલગ અલગ હશે બજેટ એની જરૂરિયાત પ્રમાણે, એની જરૂરિયાતની સ્કીમો પ્રમાણે વાપરી શકશે, બરાબર. તો મતલબ કે પ્રાંતને ઓટોનોમી આપવામાં આવે. તો એક આ થઈ ગયું. પછી એમને એવું કહેવામાં આવ્યું કે આ જે કાયદો છે એ 10 વર્ષ પછી શું કરવામાં આવશે? કાયદાનું પાલન કેટલું થયું છે, કાયદાના પાલનથી પોઝિટિવ પરિણામો શું મળ્યા છે, અને કાયદાના જે પાલન થવાથી, બરાબર, મતલબ કે એવું શું છે હજુ કાયદામાં એવો સુધારો કરી શકે જેથી આનાથી વધારે સારું પણ કાયદો બનાવી શકે, બરાબર છે. તો એક સ્ટેચ્યુટરી કમિશન બનાવવામાં આવશે 10 વર્ષ પછી, જે શું જોશે? કાયદો બરાબર છે કે નહીં, કાયદામાં કોઈ સુધારો કરવાની જરૂર છે કે નહીં, કાયદામાં એવા કયા કયા અંગો છે જેમાં હજુ પણ રિફોર્મ લાવી શકાય છે, જવાબદાર શાસન બનાવી શકાય છે, બરાબર છે. તો આ હતું તમારું 1919 નો મોન્ટેગુ ચેમ્સફોર્ડ સુધારો. પહેલા 1858 થી ફરજિયાત એક વાર થોડું ફટાફટ રિવિઝન લઈએ. 1858 માં શું આવ્યો? તો કે 1858 માં ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આવ્યો, જેમાં શું રચના કરવામાં આવી? જે ડ્યુઅલ ગવર્મેન્ટ હતી એને કાઢી નાખી અને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હતો એની જગ્યાએ વાઇસરોય કરીને ખાલી નામ ચેન્જ કર્યું અને સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયાની રચના કરવામાં આવી. 1861 આવતા જે ઇન્ડિયન એક્ટ આવ્યો, બરાબર છે, એમાં શું કરવામાં આવ્યું? તો એમાં જે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ હતો 1861 નો, એમાં એવું કહેવામાં આવ્યું કે જે ધારાસભાઓ છે, અત્યાર સુધી શું હતું? ધારાસભામાં ખાલી ભૂરા લોકો કે ગોરા લોકો જ હતા. હવે પહેલી વાર એમાં ગવર્નર દ્વારા નોન ઓફિશિયલ મેમ્બર તરીકે, વાઇસરોય દ્વારા નોન ઓફિશિયલ મેમ્બર તરીકે 3 લોકોને પસંદ કરવામાં આવ્યા, બરાબર છે. પછી પોર્ટફોલિયો સિસ્ટમ ડેવલપ કરવામાં આવી. પછી જે 1833 માં જે કાયદો બનાવવાની જે સત્તા હતી મદ્રાસ ને બોમ્બેની, બરાબર, લઈ લીધી હતી. હવે એને પાછી દેવામાં આપવામાં આવી કે હવે તમે પણ કાયદો બનાવી શકશો. મતલબ ડિસેન્ટ્રલાઇઝ, વિકેન્દ્રીકરણ ચાલુ કરવામાં આવ્યું. પોર્ટફોલિયો સિસ્ટમ આવી.
ઓર્ડિનન્સ મેકિંગ સત્તા આપવામાં આવી. 1892 આવતા આવતા શું થયું કે જે કેન્દ્રીય અને જે પ્રાંતીય ધારાસભાઓ હતી ત્યાં જે નોન ઓફિશિયલ મેમ્બર હતી તેની સંખ્યા વધારવામાં પણ હજુ પણ જે મેજોરિટી હતી બરાબર છે એ કોની હતી? બેમાં નો ઓફિશિયલ મેમ્બરની, મતલબ કે બ્રિટનથી જે ભૂરા લોકો આવતા એમની હતી. પછી એ ક્વેશ્ચન પણ હવે પહેલા પૂછવા માંડ્યા બજેટ પાસ કરવામાં ને એ બધામાં બરાબર છે, એની પણ પાવર આપવામાં આવ્યો. પણ હજુ પણ મોટા ભાગનું જે બજેટ હતું બરાબર છે એ વોટિંગ વગર જ પસાર થતું હતું. પછી જે ઇલેક્શન જેવો માઇનોર શબ્દ હતો બરાબર છે, ઇલેક્શન શબ્દ એઝ એ ઇલેક્શન વર્ડ ઉમેરાનો હતો પણ ઇલેક્શન જેવી કઈ રચના હતી કે બેંગાલ ચેમ્બર ઓફ કોમર્સ એ સેન્ટ્રલમાં પોતાના સભ્યો મોકલશે બરાબર, ટાઈપ ઓફ ઇલેક્શન કરીને. પછી 1909 આવે છે. 1909 માં આપણે શું જોઈએ છે? સેપરેટ ઇલેક્ટોરેટ જોઈએ છે બરાબર, જેને કહેવામાં આવે છે અલગ મતદાર મંડળ, મોલ્લે મિન્ટો કાયદો બરાબર છે. તો એમાં પહેલી વાર શું કરવામાં આવ્યું? એમાં પહેલી વાર કોઈ ભારતના એક્ઝિક્યુટિવ વ્યક્તિને, કોઈ વ્યક્તિને શેમાં મૂકવામાં આવ્યું? ગવર્નરની સોરી વાઇસરોયની જે કાર્યકારી સમિતિ હતી, કાર્યકારી બ્રાન્ચ હતી, એમાં કોઈને મૂકવામાં આવ્યા બરાબર છે. જે સત્યેન્દ્ર સિન્હા હતા એમાં આપણે ત્યાં ગયા. પછી ધીમે ધીમે 1919 આવે છે. 1919 માં આપણે એ જોઈએ છે કે જે અત્યાર સુધી જે કાયદો બનાવવામાં કઈ નક્કી ડેફિનેશન નથી કે કયા વિષય ઉપર કોણ કાયદો બનાવી શકશે બરાબર. તો પહેલી વાર શું જોવા મળ્યું? બે સબ્જેક્ટ જોવા મળ્યા, કેન્દ્રીય સબ્જેક્ટ ને પ્રાંતીય સબ્જેક્ટ. પ્રાંતીય સબ્જેક્ટ એ લોકો પાછા ભાગ પડે જેને કહેવામાં છે ડાયરચી બરાબર, મતલબ કે ટ્રાન્સફર ને રિઝર્વ. ટ્રાન્સફરમાં એવું હતું કે ગવર્નર જે હશે પ્રાંતનો, એના જે મંત્રીમંડળ હશે એ જે ડિસિઝન લેશે કોને જવાબદાર રહીને? તો ત્યાંની ધારાસભાને જવાબદાર રહીને ડિસિઝન લેશે. મતલબ કે ધારાસભાના સદસ્યો ગવર્નરના અને જેના મંત્રી હશે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના, એને જે કોઈ પણ નિર્ણયો લીધા હશે એના વિશે ક્વેશ્ચન પૂછી શકશે, એના વિશે કોઈ શંકા કુશંકાઓ પેદા કરી શકે. જ્યારે રિઝર્વ હતા એવા હતા કે ગવર્નર જનરલ ને તેના મંત્રી જે મંત્રી હશે બરાબર, એ જે નિર્ણય લેશે એ કોઈને જવાબદારી લીધા વગર રહેશે બરાબર છે. તો એક આ વસ્તુ થઈ ગઈ. પછી જે સેપરેટ ઇલેક્ટોરેટ હતું એ શીખ, ઇન્ડિયન ક્રિશ્ચિયન, એંગ્લો ઇન્ડિયન ને યુરોપિયન માટે લાગુ કરવામાં આવ્યું બરાબર છે. પછી એ લોકો એવું કીધું કે 10 વર્ષ રહીને અમે, ધારો કે 1919 માં જે કાયદો આવ્યો મોન્ટેગુ ચેમ્સફોર્ડ, એ 10 વર્ષ રહીને અમે શું કરશું? એક સમિતિ બનાવશું બરાબર છે, એક કમિશન બનાવશું. એ કમિશનનું કામ એવું છે કે આ કાયદો બરાબર ઇન્ડિયામાં ચાલે છે કે નહીં, આમાં કયા કયા એવા સુધારા કરવાની જરૂર છે બરાબર કે જેથી વધારે જવાબદાર શાસન બનાવી શકાય. તો જે 1927 માં, મતલબ કે 1919 માં શું હતું કે આપણે એવું કીધું હતું કાયદામાં મોન્ટેગુ ચેમ્સફોર્ડમાં કે આના 10 વર્ષ પછી અમે એક સમિતિની રચના કરશું જે શું કરશે? કાયદો બરાબર છે હતો કે નહીં, છે કે નહીં, કઈ રીતે શાસન થાય છે કે નહીં, કાયદા પ્રમાણે પ્રોપર થાય છે કે નહીં, કાયદામાં કયા કયા સુધારા કરવાની જરૂર છે, એ બધું ક્વેશ્ચન હતા બરાબર. એવા બધા ક્વેશ્ચન પૂછશે ને એવા બધા રિપોર્ટ બનાવશે. તો મતલબ કે 1919 માં તમે 10 એડ કરો એટલે 1929 માં સમિતિ આવવાની હતી. એની જગ્યાએ શું કર્યું આ લોકો? 1927 માં જે કમિશન મોકલી દીધું જેને નામ આપવામાં આવ્યું સાયમન. તો સાયમન નું બીજું નામ શું છે? મતલબ કે સાયમન નું સાચું નામ શું છે? તો કે સ્ટેચ્યુટરી કમિશન, મતલબ કે વૈધાનિક સમિતિ. વૈધાનિક સમિતિની રચના કરવામાં આવી. તો તમને ખબર હશે કે જે સાયમન કમિશન હતું અને ભારત આપણે શું હતું કે એનું કામ શું હતું? ભારતમાં શાસન બરાબર થાય છે કે નહીં. હવે તમે કોઈને ઇંગ્લેન્ડ વાળાને પૂછશો તો ઇંગ્લેન્ડ વાળા જે ભૂરિયા હશે એ તો કહેશે બરાબર જ થાય છે. તો જે સાયમન કમિશનમાં કોઈ ભારતીયને સામેલ કરવામાં આવ્યો નથી, કારણ કે તમે કોઈ ભારતીયને પૂછશો તો ખબર પડશે ને કે એમના ઉપર શાસન સરખું થાય છે કે નહીં. લાઈક કે કોઈ કલેક્ટર હશે બરાબર છે, એ કેવું શાસન કરે છે તે જે તે જિલ્લાના લોકોને પૂછશો તો વધારે સારું ખબર પડશે કે ત્યારે કલેક્ટરને પૂછશો તો વધારે સારું ખબર પડશે બરાબર. મતલબ કે લોકોને ત્યાંને પૂછશો તો જ વધારે સારું ખબર પડશે. તો લોકોનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. તો મતલબ કે બધા ભારતીય વિરોધ કર્યો. જે તમને ખબર છે સાયમન ગોબેક ના નારાને જે સાયમન કમિશનનો જે વિરોધ હતો બરાબર છે, એ કન્ટિન્યુ વિરોધ છે. 30 માં એને શું કર્યું? એને ગવર્મેન્ટને રિપોર્ટ સબમિટ કર્યો જેમાં શું કીધું કે જે ડાયરચી સિસ્ટમ હતી 1919 ની, જે ટ્રાન્સફર ને રિઝર્વ શબ્દ કરી, મતલબ કે ફેલ છે, એને કાઢી નાખો, એની જરૂર નથી. પછી જે રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ હતી, મતલબ કે વહીવટમાં ભારતીયોનો વધારે સમાવેશ કરવામાં આવે બરાબર છે. પછી એને એવું કીધું કે જે આ સેપરેટ ઇલેક્ટોરેટ હતું બરાબર, જેને કમ્યુનલ ઇલેક્ટોરેટ કહેવામાં આવે છે, જેને કહેવામાં છે અલગ મતદાર મંડળ બરાબર, એને પાછું તમે કન્ટિન્યુ કરો. એ સિસ્ટમ હારી, મતલબ કે એ લોકો એવું જોઈ ગયા હતા કે જેટલું તમે અલગ મતદાર મંડળ બાળશો બરાબર છે, એથી શું થશે? એનાથી તમારે જે ભારતના લોકો છે એ વધારે વિભાજિત થયેલા રહેશે. વધારે વિભાજિત થયેલા રહેશે તો એનાથી શું થશે કે ભારતમાં જે અંગ્રેજોનું શાસન છે એ આપણે વધારે સમય સુધી ચાલશે બરાબર છે. હવે છે તમારો કોમ્યુનલ એવોર્ડ. પછી તમને ખબર હશે જે ગોળમેજી પરિષદ થાય છે, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ 1, 2 અને 3 બરાબર છે ને. 1935 આવતા જે રામસર મેકડોનાલ્ડ હતા એ શું હતા? એ બ્રિટનના પ્રધાનમંત્રી હતા. એને કોમ્યુનલ એવોર્ડ આપ્યો. મતલબ કે અત્યાર સુધી તમને ખબર હશે જે સેપરેટ ઇલેક્ટોરેટ હતો
મુસ્લિમ માટે, ક્રિશ્ચિયન મતલબ ભારતીય ક્રિશ્ચિયન, એંગ્લો ઇન્ડિયન, યુરોપિયન અને શીખ માટે હતો. તો આને શું કર્યું કે હવે જે હિન્દુ સમાજ જે એક હતો અત્યાર સુધી, એમાં શું કીધું કે એમાં જે એસસી છે, મતલબ કે તમને ખબર હશે શેડ્યુલ ટ્રાઇબની જે શેડ્યુલ કાસ્ટ છે, એમને પણ અલગ મતદાર મંડળ આપવામાં આવે. મતલબ કે જે શેડ્યુલ કાસ્ટના જે સભ્યો હશે એને કોણ નોમિનેટ કરશે? તો કે ફરજિયાત શેડ્યુલ કાસ્ટ જ કરશે. બરાબર છે. તો આ એક કહેવાય કે હિન્દુ સમાજ જે હતો એને તોડવાની ટ્રાય કરવામાં આવી. પછી તમને ખબર હશે કે અરવાડા જેલમાં જે આપણા મહાત્મા ગાંધીજી હતા, બરાબર છે, આ જે રામસે મેકડોનલ્ડની જાહેરાત હતી કોમ્યુનલ એવોર્ડની કે શેડ્યુલ કાસ્ટને પણ શું કરવામાં આવે, શેડ્યુલ કાસ્ટને જે ડિપ્રેસ ક્લાસ છે એમને પણ અલગ મતદાર મંડળ આપવામાં આવે. તો આ જે વસ્તુ હતી એના પર શું કર્યું, એ લોકોએ ધરણા પર બેઠા, ગાંધીજી ભૂખ હડતાલ પર બેઠા અરવાડા જેલમાં. પછી બાબા આંબેડકર પણ મળવા જાય છે એમને, અને પુના સમજોતા થાય છે. બરાબર, પુના સમજોતા તમે એ લોકો એવું કહે છે કે ના અમે અલગ મતદાર મંડળ નહીં આપીએ. બરાબર છે, મતલબ કે અલગ મતદાર મંડળ આપવાથી શું થશે કે હિન્દુ સમાજ છે એના ટુકડા થશે, હિન્દુ એકતા રહેશે નહીં. બરાબર છે. તે ગાંધીજી આની અગેન્સ્ટમાં હતા. એટલે ગાંધીજી શું કીધું કે સેપરેટ ઇલેક્ટોરેટ માટે હું રાજી નથી. તો કંઈક કામ કરીએ. શું કામ કરીએ? તો કે એમને રિઝર્વેશન આપવામાં આવે. અત્યારે જે જોઈએ છે કે ધારાસભાઓમાં જે આપણે મતલબ કે આપણી જે લોકસભામાં છે, તો લોકસભામાં શું હશે? તો કે એસસી અને એસટી માટે અમુક રિઝર્વેશન આપેલું છે. બરાબર, ધારો કે 500 સીટ હશે તો અમુક પર્સન્ટેજ એસસી માટે, અમુક પર્સન્ટેજ એસટી માટે રિઝર્વ કરેલું હશે. તો એવું રિઝર્વેશન લાગુ કરવાનું કીધું. બરાબર છે. તો પછી બાબા આંબેડકર હતા એ માની ગયા. એટલે પુના સમજૂતા થયો. એમાં ફાઇનલ ડિસિઝન એ રહ્યું કે સેપરેટ ઇલેક્ટોરેટ નહીં બનાવવામાં આવે એસસી એસટી માટે. તો કે શું કરવાનું? તો કે રિઝર્વેશન લાગુ કરવાનું. સેપરેટ ઇલેક્ટોરેટ રિઝર્વેશનમાં શું થાય? તો કે રિઝર્વેશનમાં શું હશે કે કોઈ માન લો કોઈ નવસારી હશે કે નવસારી ક્ષેત્ર છે, તો ત્યાંનું જે મત છે એ રિઝર્વ, એની જે સીટ છે રિઝર્વ માટે જાય છે. તો ત્યાંના જે બધા હિન્દુ હશે એ એસસી કેન્ડિડેટ માટે મત આપશે. બરાબર છે, મતલબ કે બધા હિન્દુની જે ભાવના છે એ એક રહેશે. બરાબર, એના મતદાર, એના જે નેતા પ્રત્યે. જ્યારે સેપરેટ ઇલેક્ટોરેટમાં શું હશે કે નવસારીમાં જે એસસી છે, એસસી સીટ છે, બરાબર, તો એના જે નવસારીમાં જેટલા બી એસસી સદસ્યો હશે કે એસસી મતદારો હશે એ જ વોટ આપી શકશે. એમાં કોઈ હિન્દુ કે એવો કોઈ વોટ આપી શકશે નહીં. આમાં શું થાત કે એમાં એસસી લોકોનું કહેવાય કે એકતા વધત ને જે હિન્દુ સમાજની વિરુદ્ધમાં જે અંગ્રેજોનું ભડકાવાનું જે હતું, બરાબર, એ સક્સેસ રહી. બરાબર, એટલે એ વસ્તુ થયું નહીં. પછી એને લઈને ક્લેમ જે રામસે મેકડોનલ્ડની જાહેરાત અને જે અલગ અલગ વસ્તુ હતી એને લઈને શું કરવામાં આવે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 બનાવવામાં આવ્યો. તો એમાં શું હતું કે એક ઓલ ઇન્ડિયા ફેડરેશનની રચના કરવાની વાત હતી. હવે ફેડરેશન એટલે શું? તો તમને ખબર હશે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે એની અંદર જે 50 રાજ્યો છે, એ 50 રાજ્યોએ નક્કી કર્યું કે આપણે એક ભેગા મળીને એક મોટો દેશ બનાવી. જેથી શું થાય, ધારો કે આપણે અલગ અલગ રહીશું તો આપણા પર બહારથી હુમલાઓ થશે તો આપણે તરત ને તરત હારી જઈશું. બરાબર, મોટો કોઈ દેશ હુમલો કરશે તો માન લો કે આપણું બધાનું ભેગું થઈને કોઈ સંગઠન હશે, કોઈ ફેડરેશન હશે. ફેડરેશનને કહેવામાં આવે છે સમવાય તંત્ર. તો શું થશે, આપણે બધા થોડું થોડું આપશું. તો મતલબ કે પેલું નથી આપણે કે મતલબ નાના હતા ત્યારે મતલબ એક વાર્તા સાંભળતા કે એક લાકડી હોય તો લાકડીનો કટકો આરામથી થઈ જાય. હવે એ લાકડીનું બંચ બનાવી દો તો મતલબ એને કટકો કરવો ઇમ્પોસિબલ છે. તો આ ફેડરેશન બનાવવામાં આવી છે. 50 સ્ટેટ ભેગા થયા. તો આવું નવું ફેડરેશનની રચના કોને કહેવામાં આવી હતી? 1935 એક્ટમાં કહેવામાં આવ્યું હતું કે જે ભારતમાં આવું ફેડરેશન બનાવવામાં આવ્યું. ફેડરેશનમાં કોણ હશે ઓલ ઇન્ડિયા ફેડરેશનમાં? તો કે ત્યાંના બધા પ્રાંતો અને જેટલા પણ પ્રિન્સલી સ્ટેટ છે. તમને ખબર હશે કે 1958 જે કાયદો હતો એમાં જે રાણી હતી એને કહી દીધું હતું કે હવે પછીના કોઈ પણ જે પ્રિન્સલી સ્ટેટ મતલબ કે જે રજવાડાઓ છે એને અડવામાં નહીં આવે. મતલબ કે એ બધા કોની અંડર છે? ડાયરેક્ટ બ્રિટનના અંડર. એના ઉપર કોઈ અધિકારોમાં કોઈ કાપણી કરવામાં નહીં આવે. બરાબર, તો આ એક રચના હતી, એક ફેડરેશન બનાવવામાં આવ્યું. પરંતુ આ ફેડરેશનની રચના થઈ કે નહીં, કારણ કે જે પ્રિન્સલી સ્ટેટ હતા એમને જોડાવાની ના પાડી દીધી. કારણ કે એ લોકોને તેવું જ જો એકવાર જોડાઈ ગયા તો એનાથી શું થશે કે આપણે બધી જે સત્તાઓ હશે એ જતી રહેશે. તો એ કે થઈ ગયું. હવે પહેલા જે આપણે 1919માં જોઈ ગયા હતા બે કાયદાઓ બનાવવામાં આવ્યા હતા, સેન્ટ્રલ લિસ્ટ ને પ્રોવિન્શિયલ લિસ્ટ. એવા આમાં 3 બનાવવામાં આવ્યા. બરાબર, ફેડરલ લિસ્ટ, પ્રોવિન્શિયલ લિસ્ટ ને કોન્કરન્ટ લિસ્ટ. જે અત્યારે આપણે 3 લિસ્ટ જોઈ શકાય છે, સેન્ટ્રલ, સ્ટેટ અને કોન્કરન્ટ. બરાબર છે, અને રેસિડ્યુઅલ પાવર હતો એ સેન્ટ્રલ પાસે છે અત્યારે. અને અત્યારે આમાં શું હતું, જે રેસિડ્યુઅલ પાવર હતો એ વાઇસરોય પોતાની પાસે રાખ્યો. બરાબર છે, 3 લિસ્ટ જોવામાં આવે. પછી મેં તમને કીધું હતું કે ડાયાર્ચી, કે જે ટ્રાન્સફર ને રિઝર્વ સબ્જેક્ટ હતા
તો ટ્રાન્સફરમાં શું હતું કે પોતે ડિસિઝન લેતો, બરાબર છે, જે ગવર્નર હતો પ્રાંતનો, અને એના મંત્રીઓ જે ડિસિઝન લેતા એ જે ત્યાંની ધારાસભામાં એને આન્સર આપવા પડતા, ક્વેશ્ચનના આન્સર આપવા પડતા, બરાબર, કે ધારાસભાઓને જવાબદાર લઈને એને કાર્ય કરવું પડતું. જ્યારે રિઝર્વમાં શું હતું કે ધારાસભાઓને જવાબદાર રહ્યા વગર એ કાર્ય કરી શકતા. તો આમાં જે ફેડરલિસ્ટ હતું એને પણ બે ભાગમાં વહેંચવામાં આવ્યા, બરાબર છે. મતલબ કે જે પેલા પ્રાંતમાં ડાયરચી હતી, દ્વૈત શાસન હતું, ક્યાં લાગવામાં આવ્યું? ફેડરેશનમાં લાગવામાં આવ્યું. ફેડરલમાં જે કેન્દ્રીય સબ્જેક્ટમાં, મતલબ કે વાઇસરોય ઉપર જે દ્વૈત શાસન લગાડવામાં આવ્યું, બરાબર છે, પણ એ આખે આખું ફેલ ગયું છે. કારણ કે 1909 માં તમને ખબર જ છે, જે સાયમન કમિશન હતું એવું લખેલું હતું કે દ્વૈત શાસન આખું ફેલ છે, તો આ ફેલ જ જવાનું હતું. પછી અત્યાર સુધી શું હતું કે પહેલી વાર 1919 માં બાયકેમરલિઝમ, મતલબ કે દ્વિગૃહી જે ધારાસભા બનાવવામાં આવી. હવે સ્ટેટમાં પણ દ્વિગૃહી ધારાસભા બનાવવામાં આવી, જે અત્યારે આપણે વિધાનસભા અને વિધાન પરિષદ જોવામાં આવે છે, એ તમને એના જે મૂળિયા છે એ અહીંયા છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. અને બીજું જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ છે 1935 અને મિની કોન્સ્ટિટ્યુશન પણ કહેવાય છે, કારણ કે આપણે કોન્સ્ટિટ્યુશનમાં મોટાભાગનો જે કાયદાઓ છે, મોટાભાગના જે બંધારણની જે પ્રોવિઝન છે ક્યાંથી લેવામાં આવે છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 માંથી લેવામાં આવે છે, બરાબર. તો એને શું કહેવામાં આવતું? લેજિસ્લેટિવ કાઉન્સિલ અને લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે ઓળખવામાં આવતું. બીજું કે જે કમ્યુનલ રિપ્રેઝન્ટેશન છે, બરોબર, જો તમે સેપરેટ ઇલેક્ટોરેટ નથી, પણ શું લખેલું? કોમ્યુનલ રિપ્રેઝન્ટેશન, મતલબ કે રિઝર્વેશન ટાઈપ. તો કોને આપવામાં આવ્યું? ડિપ્રેસ ક્લાસીસ, મતલબ કે શેડ્યુલ કાસ્ટ વુમન ને લેબર ને આપવામાં આવ્યું, બરાબર છે. પછી જે વોટિંગ રાઇટ હતો એ પણ વધારવામાં આવ્યો. ટોટલ ઇન્ડિયાની 10% પબ્લિક હતી, બરાબર, એને વોટિંગ રાઇટ આપવામાં આવ્યો. તો આ 10% કેવી રીતે નક્કી થતું કે કોઈ અમુકથી વધારે ભણેલો હોય, પછી અમુકથી વધારે સંપત્તિ હોય, બરાબર. તો એવા જે મસબદાર કે જે કહેવાય કે માલદાર લોકો છે, બરાબર, એ લોકોને વોટિંગ રાઇટ આપવામાં આવ્યો. પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની તમને ખબર હશે રચના કરવામાં આવી, જેનું કામ શું હતું? તો કે કરન્સીના કંટ્રોલમાં અને જે ક્રેડિટ છે કન્ટ્રીની, બરાબર છે, મતલબ કે વ્યાજમાં પૈસા લેવા મૂકવા, બરાબર, એની જવાબદારી એને આપવામાં આવી. પછી ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન ને પ્રોવિન્શિયલ પબ્લિક સર્વિસ કમિશનની રચના કરવામાં આવી. તો કે જે પ્રોવિન્શિયલ, મતલબ કે પ્રાંતના જે અધિકારીઓ હશે, પ્રાંતમાં જે સેવામાં જોડાવા માંગતા લોકો હશે, એના એક્ઝામ માટે પ્રોવિન્શિયલ, અને સેન્ટ્રલ ગવર્મેન્ટના, બરાબર છે, એના માટે ફેડરલ. તો અત્યારે તમે જો યુપીએસસી જીપીએસસી, બરાબર, એના મૂળિયા તમે જો તો આ એક થી જોવામાં આવે છે. પછી ફેડરલ કોર્ટ, મતલબ કે અત્યારની જે સુપ્રીમ કોર્ટ છે એ આ ફેડરલ કોર્ટ હતી, કે આખા દેશ માટે કોર્ટની રચના કરવામાં આવી, જેને ફેડરલ કોર્ટ કહેવાય છે. જે સુપ્રીમ કોર્ટ આપણે 1773 માં જોઈ ગયા હતા રેગ્યુલેટિંગ એક્ટમાં, એ હકીકતમાં સુપ્રીમ કોર્ટ નહોતી, બરાબર, ખાલી નામ એને સુપ્રીમ આપવામાં આવ્યું હતું. હકીકતમાં એનું જે જ્યુરિડિક્શન હતું, જેનો ન્યાય સત્તા હતી, ક્યાં સુધી હતી? તો કે ન્યાય સત્તા ખાલી કલકત્તાની પબ્લિક પૂરતી જ હતી, બરાબર છે. તો એક આ થઈ ગયું. હવે ધીમે ધીમે 1945 આવતું જાય છે, બરાબર છે, અને ક્રિપ્સ મિશન ને કેબિનેટ મિશન ને બધું પસાર થતું જાય છે. અને પછી ગવર્મેન્ટને એવું લાગે છે, ત્યાંની ગવર્મેન્ટને, કે હવે ભારતને સ્વતંત્ર કરવાનો સમય આવી ગયો છે, બરાબર. તો એને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ ઓફ 1947 ક્યાં પસાર કરે છે? બ્રિટનની પાર્લામેન્ટમાં પસાર કરે છે, બરાબર. તો એમાં શું કહે છે કે જે વાઇસરોયની ઓફિસ છે, બરાબર છે, એ નાબૂદ થઈ જશે. પછી જે ગવર્નર જનરલ છે, બરાબર, વાઇસરોયની જગ્યાએ શું રહેશે? ગવર્નર જનરલ રહેશે. તો આ જે ગવર્નર જનરલ હશે એ કોણ હશે? તો કે ત્યાંના જે ડોમિનિયન, મતલબ કે ત્યાંની જે ભારતમાં એ વખતે તમને ખબર છે 1945 માં આપણે કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી બની ગઈ હતી, બરાબર છે, જે કહેવાય કે બંધારણીય સભા બની ગઈ હતી. તો બંધારણીય સભાના જે મંત્રીઓ હશે, બરાબર છે, એ નોમિનેટ કરશે. જ્યારે અત્યાર સુધી જે વાઇસરોય આવતા હતા, કોણ આવતા હતા? એ બ્રિટન મોકલતું હતું, એ આવતા હતા. પહેલી વાર એવું થયું કે રાજા, જે બ્રિટનનો રાજા છે, એને સલાહ કોણ આપશે? તો કે ડોમિનિયનની જે કેબિનેટ છે, મતલબ કે ભારતની જે એ વખતે બંધારણ સભાની જે કેબિનેટ હશે, એના મંત્રીઓ છે, એડવાઇસ આપશે, અને શું હશે? ગવર્નર જનરલ નોમિનેટ કરશે. જે આપણે માઉન્ટ બેટનને આપણે ગવર્નર જનરલ બનાવ્યા. જ્યારે પાકિસ્તાને શું કર્યું? પાકિસ્તાને મોહમ્મદ જીણાને બનાવ્યા, બરાબર છે. પછી જે કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી હતી, બરાબર છે, જેને બંધારણીય સભા કહેવામાં આવતી, બરાબર છે, જે બંધારણીય સભા હતી, તો એ શું કરશે કે એ કોઈ કોન્સ્ટિટ્યુશનને એડોપ્ટ કરશે, નવું કોન્સ્ટિટ્યુશન પોતાનું બનાવશે, બરાબર છે. એ સિવાય જે અત્યાર સુધીના બ્રિટનના પાર્લામેન્ટના જે એક્ટ હશે એમાં પણ સુધારા વધારા કરી શકવાની સત્તા આપવામાં આવે, બરાબર છે. પછી નવા, બરાબર, જે આપણે બંધારણ સભા હશે, જે ત્યાંની જે કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી હતી, બરાબર, કોન્સ્ટિટ્યુટ એસેમ્બલી, એ જે બંધારણીય સભાઓ, એ નવા કાયદાઓ બનાવી શકશે અને પોતાની સત્તાને લાગતા. અને હવે આ જે ભારત હશે એ સ્વતંત્ર થઈ જશે. અત્યાર સુધીના જે બ્રિટનના કાયદાઓ હતા તેમાં સુધારો કરી શકશે, બ્રિટનના કાયદાઓને રિપીલ કરી શકશે, કોમનવેલ્થમાં જોડાવવું હોય તો જોડાઈ શકશે, બરાબર, ના પાડવું હોય તો ના પણ પાડી શકશે. મતલબ કે કહેવાય કે એક સોવરેનિટી, બરાબર, મતલબ કે સાર્વભૌમત્વ જે હતું, બરાબર, ભારતને આપવામાં આવે, ભારતના લોકોને આપવામાં આવે, બરાબર છે. આ થઈ ગયું તમારું ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઇન્ડિયા. હવે જે
કોન્સ્ટિટ્યુશન બનાવવા માટે જે મિકેનિઝમ હતું, કોન્સ્ટિટ્યુશન બનાવવા માટે જે બંધારણ સભાની રચના કરવામાં આવી હતી, બરાબર છે, એ બંધારણ સભા માટે અલગ અલગ તમને ખબર હશે હિસ્ટ્રીમાં તમે જોશો તો કે પહેલા ઓગસ્ટ ઓફર આવી કે જેમાં એવું કહેવામાં આવ્યું કે ભારતમાં વિશ્વયુદ્ધ પૂરું થાય, બીજું વિશ્વયુદ્ધ પછી એક જવાબદાર એક સભા બનાવવામાં આવશે, બરાબર છે, બંધારણની સભા બનાવવામાં આવશે જે શું કરશે, ભારતના બંધારણની રચના કરશે. પછી ક્રિપ્સ મિશન આવે છે, બરાબર. ક્રિપ્સ મિશન ગાંધીજી મતલબ કહેવાય કે ક્રિપ્સ મિશન એવું કહે છે કે આ એક એવી બેંકનો ચેક છે જે બેંક ઉઠી જવાની છે, બરાબર. મતલબ કે ઇંગ્લેન્ડ આવી રીતના બેંકનો ચેક આપ્યો જે બેંક ઉઠી જવાની છે. પછી વેવલ પ્લાન, કેબિનેટ મિશનમાં જે ક્રિપ્સ, પછી પેથિક લોરેન્સ અને એલેક્ઝાન્ડર, એ ત્રણ જણા મતલબ હોય છે, એ ત્રણ જણા આખી સમિતિ બને છે કેબિનેટ મિશન. એ કેબિનેટ મિશનમાં એવું કહેવામાં આવે છે કે ભારતમાં એક બંધારણીય સભા બનાવવામાં આવશે. તો બંધારણ સભા કઈ રીતે બનશે તો કે એના જે પ્રાંતના જે સદસ્યો હશે, જે પ્રાંતની ધારાસભાના સદસ્યો હશે અને જે પ્રિન્સલી સ્ટેટ મતલબ કે રજવાડા હશે, આ બંનેમાંથી પસંદ કરીને એક બંધારણીય સભાની રચના કરવામાં આવશે. બંધારણીય સભા શું કરશે કે ભારત માટે એક બંધારણની રચના કરશે, બરાબર છે. માઉન્ટ બેટન પ્લાનથી શું થશે, ભારતના બે ભાગલા કરવામાં આવે છે. તો જે આપણું જે કેબિનેટ મિશન હતું એમાં એવું કહેવામાં આવ્યું કે 389 સદસ્યોની એક બંધારણીય સભા બનશે. તો આ બંધારણ સભા બનશે, એમાં જે 296 હશે 389 માંથી, એ ક્યાંથી આવશે તો કે પ્રાંતમાંથી આવશે. અને જે 93 સીટ હશે એ કોણ મોકલશે, જે તે પ્રિન્સલી સ્ટેટ હતા મતલબ કે રજવાડા હતા એના રાજા જે તે વ્યક્તિને મોકલશે. મતલબ કે આમાં ઇલેક્શન હતું ને, પ્રિન્સલી સ્ટેટ્સ હતા, બરાબર છે, એમાંથી જે 93 સદસ્યો આવવાના હતા એ જે રાજાના મસબદાર વ્યક્તિઓ છે કે રાજાના કોઈ વ્યક્તિને શું કરશે ત્યાં મોકલશે, જાઓ તમારે કોન્સ્ટિટ્યુશન બનાવવા જવાનું છે, બરાબર, કોઈ ઇલેક્શન નહીં. જ્યારે જે 296 હતા એમાંથી જે 296 માંથી જે 292 હશે એ પ્રાંતમાંથી આવશે. અને જે 4 હતા એ ચીફ કમિશનરના પ્રાંતમાંથી આવશે. ચીફ કમિશનર પ્રાંત એટલે અત્યારે જે આપણે યુનિયન ટેરિટરી જોઈએ છે તો બ્રિટનમાં આપણે બ્રિટન ઇન્ડિયા મતલબ કે બ્રિટિશ ઇન્ડિયામાં એ વખતે જે 1947 ની પહેલા એવા ચીફ કમિશનરના પ્રાંત હતા કે જે શું હતા કે પ્રાંત અને રજવાડા નહોતા પણ અલગથી એમને સેન્ટ્રલી એડમિનિસ્ટ્રેશન જે એરિયા હતો. તો એ 4 કયા, અંદમાન નિકોબાર, પછી તમારું અજમેર મારવાડા, કુર્ગ અને દિલ્હી. તો આ જે 4 જે ચીફ કમિશનરના પ્રાંત હતા, બરાબર છે, એના જે ચીફ કમિશનર હતા એ 4 જણા મોકલશે સેન્ટ્રલ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી, બરાબર, જેનું કામ હતું કોન્સ્ટિટ્યુશન બનાવવાનું. તો આજે 292 હતા, 204 તો સેન્ટ્રલ કમિશન માંથી હતા. આજે 292 હતા, બરાબર છે, પેલા 93 નીકળી ગયા, બીજા 4 નીકળી ગયા અને એમાંથી વધ્યા 292. 292 હતા એને શું થશે, એનું ઇનડાયરેક્ટ ઇલેક્શન થશે. ઇનડાયરેક્ટ ઇલેક્શન મતલબ કે એને કોણ પસંદ કરશે તો કે જે આપણી પ્રાંતીય સભાઓ હશે, ધારાસભાઓ, એના સદસ્યો હશે, મતલબ કે એના એમએલએ હશે, જે અત્યારના એમએલએ ની વાત છે, એ એમએલએ એનું ઇલેક્શન થશે. જેમ અત્યારે રાજ્યસભામાં કેમ આપણે એમએલએ ઇલેક્શન કરીને જે તે મેમ્બરને મોકલે છે, એ રીતના 292 જણાને કોણ મોકલશે, ઇનડાયરેક્ટ ઇલેક્શન કરીને જ્યાંની પ્રાંતીય ધારાસભાઓ છે ત્યાંના લોકો મોકલશે, બરાબર છે. તો 292 માંથી 208 સીટો છે એ કોંગ્રેસ જીતે છે, 73 સીટો કોણ જીતે છે, મુસ્લિમ લીગ જીતે છે, બરાબર છે. અને પછી આખી સેન્ટ્રલ ધારાસભા બને છે. પછી તમને ખબર છે કે જે મુસ્લિમ લીગ છે એને કેબિનેટ મિશન પહેલા એમ કે છે કે અમને મંજૂર છે, પછી પાછળ તેમ કે અમને મંજૂર નથી, બરાબર છે, અમને અલગ અમારો દેશ જોઈએ. પછી શું થાય કે પછી આખું માઉન્ટ બેટન જે પ્લાન હતો, બરાબર છે, એનાથી 2 ભાગલા થાય છે ભારત પાકિસ્તાનના. અને આજે જે આપણી સ્ટ્રેન્થ હતી, બરાબર છે, જે 389 ની હતી ઘટીને 299 થઈ જાય છે, કારણ કે જે પાકિસ્તાનમાં જે એમએલએ હતા, પાકિસ્તાનનો જે વિસ્તાર હતો, બરાબર, પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન, એ બધા એમએલએ જે એમપી હતા, જે બંધારણ ધારાસભામાં હતા, તે બધા એ બાજુ જતા રહે, એટલે આપણી જે કેન્દ્રીય ધારાસભા હતી એની સંખ્યા ઘટી જાય છે 299. તો આ તમને ખબર પડી ગઈ કે કઈ રીતે પ્લાન હતો અને કઈ રીતે ઇલેક્શન થયું હતું. હવે જે ઇલેક્શનના જે મેમ્બર હતા
મતલબ કે જે એમએલએ હતા તો જે મુસ્લિમ એમએલએ હતો એને ફરજિયાત મુસ્લિમને પસંદ કરવાનો. શીખ હતા, બરાબર છે, કોઈ શીખ સભ્ય હશે, ધારો કે પંજાબમાં કે ગુજરાતમાં કોઈ જે ધારાસભા હોય પ્રાંતીય ધારાસભા હોય, ત્યાંના પ્રાંતીય ધારાસભામાં જે શીખ મેમ્બર હશે, બરાબર, ધારો કે 50, માન લો કે મુંબઈ જે પ્રાંત હતો, બરાબર, એમાં 50 ટોટલ ધારા સદસ્યોની સંખ્યા હતી. એમાંથી 10 કોણ હતા? 10 શીખ હતા. તો આ જે 10 શીખ હશે, બરાબર, બહારથી કોઈ એક વ્યક્તિ હશે એને પસંદ કરશે કે નહીં અમારી તરફથી આ સેન્ટ્રલ જે કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી હતી તેમાં જશે, મુસ્લિમ લોકો મુસ્લિમમાં, અને બાકી જે વધ્યા, બરાબર, મુસ્લિમ ને શીખ સિવાયના, બરાબર છે, જેને જનરલ કહેવામાં આવ્યું, જનરલ માંથી શું કરશે? એ પોતાની સીટ મોકલશે. મતલબ કે આવી રીતના જે સેન્ટ્રલ એસેમ્બલી હતી આપણી કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી, એમાં ધાર્મિક રીતે આવી રીતના રિપ્રેઝેન્ટેશન આપવામાં આવ્યું હતું, બરાબર છે. તો આપણે કહી શકાય કે જે પહેલી એસેમ્બલી હતી, બરાબર છે, પહેલું જે 9 તારીખે આપણી જે બંધારણીય સભા હતી, બરાબર છે, એનું પહેલું સદન મળ્યું, પહેલું એનું ગૃહ મળ્યું, બરાબર છે. તો એમાં ટોટલ 211 મેમ્બરે, જે 389 મેમ્બર હતા એમાંથી 211 મેમ્બરે ભાગ લીધો, કારણ કે જે પેલા મુસ્લિમ લીગના જે 73 મેમ્બર હતા એ લોકોએ ના પાડી દીધી, અને જે પ્રિન્સલી સ્ટેટ હતા, જે પ્રિન્સલી રાજાઓ નોમિનેટ કરવાના હતા, બરાબર, એ લોકોએ ના પાડી દીધી કે અમે આવશું નહીં. તો જે કોંગ્રેસના 208 હતા ને બીજા જે 3 કરીને હતા, બરાબર, એ બધા આવ્યા ને 211 જે પહેલું સદન હતું એ આવ્યું, મતલબ મળ્યું. પછી તમને ખબર હશે કે જે ભાગ પડ્યા માઉન્ટ બેટન પ્લાન થી, બરાબર, પછી તો આ જે મુસ્લિમ લીગ અમુક વિસ્તાર હતો, અમુક પ્રિન્સલી સ્ટેટ હતા, એ ક્યાં જતા રહ્યા? પાકિસ્તાનમાં જતા રહ્યા. પછી હું થયું? પ્રિન્સલી સ્ટેટ પાસે બીજો કોઈ રસ્તો તો હતો નહીં. પછી એ બધા ધીમે ધીમે આવવા માંડ્યા. જે આપણી સેન્ટ્રલ એસેમ્બલી હતી, બરાબર છે, સેન્ટ્રલ કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી, એની કેટલી સંખ્યા થઈ ગઈ? એની થઈ ગઈ આપણી સંખ્યા 299, બરાબર છે. પછી ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન, તો જવાહરલાલ નહેરુએ જે શું હતા? પીએમ હતા ભારતના પહેલા, બરાબર છે. તો એને શું કર્યું કે એને 1946 13મી તારીખે ડિસેમ્બરમાં એક ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન પાસ કર્યું કે જે આપણી બંધારણીય ધારાસભા છે, બરાબર, બંધારણીય સભા છે, એનું કામ શું છે, આપણે કેવું બંધારણ બનાવવાનું છે, આપણે જે બંધારણ બનાવશું એમાં ફલાણા ગુણધર્મો હશે, બરાબર. તમને કહેવાય કે એક પિક્ચર દેખાડ્યું કે મતલબ આટલું આપણે આ કરવાનું છે, બરાબર. આપણે જે બંધારણ સભા બનાવશું એમાં આપણે સેક્યુલર સ્ટેટ બનાવીશું, એમાં આપણે રિપબ્લિક સ્ટેટ બનાવીશું, એમાં આપણે ડેમોક્રેટિક સ્ટેટ્સ બનાવીશું, બરાબર. તો આ જે બધા હતા એનું આખું એને એક વિવરણ આપ્યું, બરાબર છે. પછી જે તમને ખબર હશે કે 9 તારીખે જે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી બેઠી, બરાબર, તો એના જે ચેરપર્સન હતા કે જેને આપણે સ્પીકર કહીએ છીએ અત્યારે, કોઈ પણ એસેમ્બલી હોય, ધારો કે લોકસભા માન લો કે જે ધારાસભા હતી આપણી જે બંધારણીય ધારાસભા, એમાં એક સ્પીકર હતા. તો સચ્ચિદાનંદ સિન્હાને જે કહેવાય કે એ વખતે તો કોઈ ઇલેક્શન થયું નતું, તો એ વખતે જે ફ્રાન્સમાં એક કહેવાય કે એક ટેવ છે કે એક રીત છે કે અહીંયા શું કરે, ત્યારે પહેલું એસેમ્બલી મળે ત્યારે કોઈ ઇલેક્શન તો થયું ન હોય સ્પીકરનું, તો એ લોકો શું કરે, જે વરિષ્ઠ હોય, મતલબ કે ઉંમરમાં, બરાબર છે, એને બનાવી નાખે સ્પીકર. હાલમાં પણ આપણે એવું જોવા મળે જયારે લોકસભાનું પહેલું સદન મળે, બરાબર છે, પહેલી બેઠક મળે, ત્યારે આપણે કોઈ સ્પીકરને તો પસંદ કર્યો હોતો નથી. તો એ વખતે શું કરે, એ વખતે જે વરિષ્ઠમાં વરિષ્ઠ સદસ્ય હશે લોકસભાનો, એને બનાવી નાખવામાં આવશે સ્પીકર. એનું કામ શું હશે કે એનું કામ નવા સ્પીકરનું કહેવાય કે ઇલેક્શન કરવાનું છે, ચૂંટણી કરવાનું છે. તો અહીંયા જે વરિષ્ઠ હતા સચ્ચિદાનંદ સિન્હા, એને સ્પીકર બનાવવામાં આવે છે, બરાબર છે, આપણે કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી. પછી ઇલેક્શન થાય છે અને કોણ બને છે? આપણે રાજેન્દ્ર પ્રસાદ આપણે શું બને છે? બંધારણીય ધારાસભાના સ્પીકર બને છે. અને જે એચસી મુખર્જી છે એ ડેપ્યુટી ચેરપર્સન બને છે, બરાબર છે. તો એક આ થઈ ગયું તમારું બંધારણીય સભા. પછી જેમ જેમ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ એક્ટ આવ્યો, બરાબર છે, એ પહેલા તો શું હતી? ખાલી એક બંધારણીય સભા હતી. પણ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ આવ્યો એટલે શું કીધું? ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટમાં આપણે જોઈ ગયા કે જે બંધારણીય સભા હશે શું હશે? સોવરેન બોડી બની જશે. મતલબ કે એની પાસે બધો પાવર આવી શકે કે જે કોઈ બ્રિટનના જે નિયમો હશે, જૂના કાયદાઓ હશે, એને ચેન્જ કરી શકશે, એમાં પરિવર્તન લાવી શકશે, એને નાબૂદ કરી શકશે, પોતાના માટે, પોતાના દેશ માટે શું કરી શકશે? નવા કાયદાઓ બનાવી શકશે. તો આ શું થઈ ગઈ? જે હવે જે બોડી હતી કેવી થઈ ગઈ? ફૂલ્લી સોવરેન બોડી થઈ ગઈ, બરાબર છે. વચ્ચે સોવર્જિનિટી ના બોલવામાં આવે, જી હે સાયલેન્સ છે, સોવરેન બોલવામાં આવે, બરાબર છે. પછી આપણે નહીં કહેતા ડીજીભૂતિ ના બોલવામાં, જીભૂતિ બોલવામાં. મતલબ કે અમુક વસ્તુ હોય ઇંગ્લિશમાં, અમુક વસ્તુ સાયલન્ટ હોય, બરાબર છે. તો જે લેજિસ્લેટિવ બોડી હતી જે આપણી એસેમ્બલી બાજુ થઈ ગઈ હવે લેજિસ્લેટિવ બોડી, બરાબર. મતલબ કે આ જે બંધારણીય સભા હતી આપણી, એના બે કામ હતા. એક કામ હતું બંધારણ બનાવવાનું,
અને એક કામ હતું કાયદા બનાવવાનું. જે આપણે વાત થઈ હતી ઇન્ડિયન પોલિટી અને કોન્સ્ટિટ્યુશન વચ્ચેનો ભેદભાવ શું હોય. તો જ્યારે બંધારણ બનાવવા માટે મળતી બોડી ત્યારે કોણ એના સદસ્ય તરીકે બિરાજતું? ત્યારે આપણે રાજેન્દ્ર પ્રસાદ એ સ્પીકર તરીકે બિરાજતા. જ્યારે કાયદો, સામાન્ય કાયદો, કોઈ એક્ટ બનાવવાનો હશે, કોઈ જૂના એક્ટને રદ કરવાનો હશે, બરાબર છે, કોઈ એક્ટમાં સુધારો કરવાનો હશે, તો ત્યારે જે બે તેમાં માવલાંકર કરીને, જી માવલાંકર કરીને એના ચેરપર્સન બનતા. બરાબર છે, મતલબ કે અલગ અલગ બોડી, અલગ અલગ એક જ બોડી પણ એકનું કામ કાયદા બનાવવાનું હતું. અને જ્યારે બંધારણ બનાવવા ભેગી થતી ત્યારે શું કરતા? ત્યારે આપણે જે રાજેન્દ્ર પ્રસાદ હશે તે બેસતા. હવે શું હતું કે અલગ અલગ સમિતિ બનાવાઈ હતી. જેમ કે આપણે અત્યારે તમે જુઓ કે લોકસભા છે આપણી અને રાજ્યસભા, એની અંદર શું બનાવવામાં આવ્યું છે? એની અંદર સમિતિઓ છે ઘણી, સ્ટેન્ડિંગ કમિટી છે, પછી એની સિવાય પબ્લિક એકાઉન્ટ કમિટી. એ કમિટી શું કરે? લોકસભાને મદદ કરે. બરાબર છે, લોકસભાને ડે ટુ ડે વર્કમાં કે એના કોઈ પર્ટિક્યુલર ઇસ્યુ સોલ્વ કરવામાં મદદ કરે. તો આવી જે કોન્સ્ટિટ્યુશન કમિટી હતી, એસેમ્બલી હતી, તો ભારતના બંધારણ બનાવવા માટે આ લોકો કમિટી બનાવી. બરાબર, અલગ અલગ. તો મેજર કમિટી અને માઇનોર કમિટી, એ રીતે બે રીતે ભાગ પડે. મેજર કમિટી એટલે એ એવા નિર્ણયો લેશે કે એવા કહી શકાય કે તથ્યો ચકાસશે કે જે મોટા મોટા હોય. બરાબર, મોટા મોટા ઇન ધ સેન્સ કે જેનું ઇમ્પોર્ટન્ટ વધારે થાય, કે યુનિયન પાવર, મતલબ કે સંઘને કયો કયો પાવર આપશું. યુનિયન કોન્સ્ટિટ્યુશન કમિટી, મતલબ કે જે કેન્દ્ર હશે એનું બંધારણ માટેની કમિટી કઈ બનશે. ડ્રાફ્ટિંગ કમિટી, મતલબ કે જે બંધારણનું જે ડિસ્કશન થશે એને કયા સ્વરૂપમાં લખવું એ નક્કી કરશે. પછી માઇનોર કમિટીમાં તમે જો કે ફાઇનાન્સ ને સ્ટાફ, મતલબ કે ફાઇનાન્સ શું હશે, સ્ટાફ, મતલબ કે કહેવાય ને કે એનું કે એટલું બધું મોટું ફંક્શન હશે. નહીં તો આ બધી મોટી મોટી કમિટી બની, તમારા બધી કમિટીનું નામ યાદ રાખવાની જરૂર નથી અને ચેરપર્સન યાદ રાખવાની જરૂર નથી. બરાબર, ખાલી ડ્રાફ્ટિંગ કમિટીને યાદ રાખવાની જરૂર છે. ડ્રાફ્ટ કમિટીનું કામ કહેવાય કે મેઇન એટલા માટે હતું કે જેટલું પણ ડિસ્કશન થાય બંધારણ સભામાં, બરાબર છે, બંધારણને બનાવતી વખતે એનું આખું એનું વિવરણ બનાવવાનું. મતલબ કે બધી ડિસિઝન થાય, ડિસિઝનનો જે તથ્યો હતા, ડિસિઝનનો જે પ્રકાર હતો, ડિસિઝનનો જે દિશાઓ હતી, બરાબર છે, એને સવિશેષ રૂપે એવી રીતના બંધારણમાં લખવાનું કે જેથી કોઈ ભવિષ્યમાં વિવાદ ના થાય. બરાબર છે, તો મતલબ કે ડ્રાફ્ટિંગ કમિટીનું કામ સવિશેષ થઈ આવ્યું. તો એના જે મેમ્બર હતા આપણા, બરાબર, મતલબ કે હોશિયાર પર્સન, બરાબર, એ હતા ડોક્ટર બી.આર. આંબેડકર. પછી એમાં 7 સદસ્યો હતા. બી.આર. આંબેડકર પોતે પણ સદસ્ય હતા, ગોપાલ સ્વામી આયંગર, પછી અલાદી કૃષ્ણસ્વામી અય્યર, પછી કનૈયાલાલ મુનશી, બરાબર છે, પછી મોહમ્મદ સદુલ્લા, પછી જે માધવરાવ હતા, બરાબર છે, કોને રિપ્લેસ કર્યા હતા? બી.એલ. મીટરને રિપ્લેસ કર્યા હતા. જેમને શું હતું એ હેલ્થ, મતલબ કે ખરાબ તબિયતના લીધે એમને કમિટીમાંથી રિઝાઇન કર્યું હતું. બરાબર, એની જગ્યાએ કોણ આવ્યા હતા? માધવરાય હતા. પછી ટી.ટી. કૃષ્ણમાચારી, એમને કોને રિપ્લેસ કર્યા હતા? ડી.પી. ખેતાનના રિપ્લેસ કર્યા હતા, જે મરી ગયા હતા 1948માં. બરાબર છે. તો આ જે સમિતિ હતી, ડ્રાફ્ટિંગ સમિતિ, એનું કામ હતું કોન્સ્ટિટ્યુશનલ ડ્રાફ્ટ તૈયાર કરવાનું. કોન્સ્ટિટ્યુશનનું જે અત્યારે આપણે જોઈએ છીએ, બરાબર છે, એનું લખાણ જોઈએ છે, લખાણ તૈયાર કરવાનું. એનું બધું ડિસ્કશન તો કોણ? એવું નથી કે આ કમિટીનું કામ બંધારણ બનાવવાનું હતું. નહીં, બંધારણ બનાવવાનું કામ તો કોણ હતું? બંધારણ સભાનું. આખી બંધારણ સભાએ ડિસ્કશન કર્યું દરેક ઇસ્યુને લઈ. નાગરિક, ધારો કે આપણો પહેલો આર્ટિકલ છે કે પહેલો પાર્ટ છે, બરાબર, તો એને લઈને આખું ડિસ્કશન ચાલતું. એ ડિસ્કશનનું ફાઇનલ કન્ક્લુઝન થતું. એટલે બાબા આંબેડકર હતા એ નોંધ લેતા. હવે એને કાયદાકીય ભાષામાં કઈ રીતે લખવું એ કોણ નક્કી કરતું? કે ડ્રાફ્ટિંગ સમિતિ નક્કી કરતી. બરાબર છે. તો આ એક વસ્તુ હતું ડ્રાફ્ટિંગ કમિટીનું કામ, કે એમને એવી રીતના લખવાનું હતું કે જે ભારતીય બંધારણ તૈયાર થાય એ વિવાદ વગરનું તૈયાર થાય. બરાબર છે. પછી જે ઘણા લોકો શું કહેવાય ક્રિટિસિઝમ પણ કરે છે કે જે બંધારણીય સભા હતી, જે આપણે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી, બરાબર છે, એના એક પ્રોપર ભાષામાં કોઈ કોન્સ્ટિટ્યુટ બનાવ્યું નથી, કોઈ બંધારણ બનાવ્યું નથી. તો કયા કયા છે? તો કે નોટ એ રિપ્રેઝેન્ટેટિવ બોડી. તમને પૂછે ક્વેશ્ચન કે બંધારણીય સભા હતી, એમાંથી નીચેનામાંથી કઈ વસ્તુ એવી છે કે જે એનો પડકાર સ્વરૂપ હતી, કે જે ક્રિટિસિઝમ હતું? બરાબર છે. તો કે શું હતું? નોટ એ રિપ્રેઝેન્ટેટિવ બોડી, મતલબ કે એક જવાબદાર સભા હતી નહીં. કેમ? કારણ કે હમણાં મેં તમને જોયું કે જે પ્રાંતના જે સદસ્યો મોકલવામાં આવ્યા હતા એ કયા ઇનડાયરેક્ટ ઇલેક્શન થી મોકલવામાં આવ્યા હતા. બીજું કે જે પ્રિન્સલી સ્ટેટ્સ હતા એના જે સદસ્યો હતા એ કેવા નોમિનેટ થઈને આવેલા હતા. બરાબર, મતલબ કે નોમિનેશન એટલે જે તે રાજાએ મોકલેલા છે. બરાબર, મતલબ કે પર્સનની ઇન્ટિગ્રિટી ચેક નહીં થઈ હોય. બરાબર, તો મતલબ કે પછી નોટ એ સોવરેન બોડી, કે તમે જોયું કે 1947 નો એક્ટ આવ્યો પછી હું કે પોતે આખી સોવરેન બોડી બની. ત્યાં સુધી સોવરેન બોડી હતી ને, ત્યાં સુધી સાર્વભૌમક બોડી હતી નહીં. બરાબર છે. કોની અંડર રહીને કામ કરતી? ત્યાં સુધી વાઇસરોયની અંડર રહીને કામ કરતી. હવે ટાઈમ કન્ઝ્યુમિંગ, કે 3 વર્ષ, મતલબ કે બંધારણ બનાવતા 3 વર્ષ થઈ ગયા. બરાબર, મતલબ કે બંધારણ એટલું કઈ હતું બી નહીં આપણું. બરાબર છે. બીજા પાસેથી લેવાનું જ હતું, બોરો જ કરવાનું હતું. તો એને બનાવતા આટલો બધો કેમ લાગે વાર? કારણ કે તમને ખબર છે આપણું
બનાવતી વખતે જે મોટો ભાગનો વિષય છે 1935 એક્ટ માંથી લીધેલો છે. બીજા દેશ પાસેથી બોરો કરેલું છે. લાઈક કે પ્રેસિડેન્ટશીપ છે કે વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ આપણે ક્યાંથી લાયા છીએ? આપણે અમેરિકામાંથી લાયા છીએ, યુએસએ માંથી લાયા છીએ. પાર્લામેન્ટની પોસ્ટ છે આપણે ક્યાંથી લાયા છીએ? બ્રિટનમાંથી લાયા છીએ. ડીપીએસપી ક્યાંથી લાયા છીએ? તો કે આયર્લેન્ડમાંથી લાયા છીએ. ફંડામેન્ટલ ડ્યુટીઝ ક્યાંથી લાયા છીએ? તો કે રશિયામાંથી લાયા છીએ. ઇક્વાલિટી પછી લિબર્ટી અને ફ્રેટર્નિટી છે બરાબર છે, એ ક્યાંથી લાયા? તો કે ફ્રાન્સમાંથી લાયા છીએ. જસ્ટિસ ક્યાંથી લાયા છીએ? તો કે યુએસએ માંથી, સોરી, રશિયામાંથી લાયેલા છીએ. મતલબ કે આખે બધી જગ્યાએથી આપણે બોરો જ કરવાનું. તો આ તો 3 વર્ષ કેમ થઈ ગયા? બરાબર છે. એક એ છે ડોમિનેટ બાય કોંગ્રેસ. બરાબર, તમે જોયું કે જે 299 સદસ્યો હતા એમાંથી 208 સદસ્યો હતા તો કોંગ્રેસના હતા. મતલબ કે 2/3 કરતા વધારે મેજોરિટી કોની હતી? કોંગ્રેસની હતી. બરાબર છે. બીજું લોયર પોલિટિશિયન ડોમિનેશન, કે જે બંધારણીય સભા હતી આપણી, બરાબર છે, અને એમાં મોટા ભાગના જે સદસ્યો છે તમે જો જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, એ બધા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ, એ બધા કોણ હતા? લોયર હતા એક સમયે. નો ડાઉટ એવું કે ભારત માટે પોતાની જાન દઈ દેવા, મતલબ કહેવાય કે ભારત રાષ્ટ્રપ્રેમી હતા, કે રાષ્ટ્ર માટે કંઈ પણ કરી શકે એવા હતા. પરંતુ એમાં બીજા કોઈ પ્રોફેશનના વ્યક્તિઓ નહોતા. મતલબ કે એમાં કોઈ બીજા કોઈ બિઝનેસ કરતા વેપારી, કોઈ ખેડૂતનું પ્રતિનિધિત્વ એવું કોઈ હતું ને. બધા કોણ હતા? બધા એ લોયર હતા. પછી ડોમિનેટેડ બાય હિન્દુસ, મોટા ભાગના જે સદસ્યો હતા એ હિન્દુ હતા. તો જે પણ કોન્સ્ટિટ્યુશન બન્યું એ લોકો, મુસ્લિમ લોકોને એવું લાગે કે હિન્દુ ના કહેવાય કે હિન્દુ માટે છે, કે હિન્દુને લાભ પહોંચાડતું. બરાબર, તો આ એક કોન્સ્ટિટ્યુશન છે. આ એક કહેવાય કે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી હતી, આપણી બંધારણ સભા હતી. બરાબર છે. એના એક કહેવાય કે ડ્રોબેક છે. પછી જે ભારતીય બંધારણ છે એના અમુક ફીચર પણ છે, જેમ કે લેન્થીએસ્ટ રિટન કોન્સ્ટિટ્યુશન, કે સૌથી લાંબામાં લાંબુ લિખિત કોન્સ્ટિટ્યુશન છે કોઈ દેશ દ્વારા. મેં તમને કીધું હતું કે જો ઓવરઓલ પૂછે તો અલબામા જે સ્ટેટ છે અમેરિકાનું, બરાબર, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું, એ અલબામા સ્ટેટનું સૌથી મોટામાં મોટું કોન્સ્ટિટ્યુશન છે. પછી ડ્રોન ફ્રોમ વેરિયસ સોર્સિસ, મતલબ કે અલગ અલગ દેશો પાસેથી પોતાની કન્ડિશન મુજબ આપણે લીધું છે, કે એવું નહીં કે અમેરિકાના આખે કોન્સ્ટિટ્યુશન કોપી માર્યું. એનું કોન્સ્ટિટ્યુશનમાં એવી કઈ વસ્તુ જે આપણને સ્યુટ થાય છે, બરાબર, આપણને કહેવાય કે એક ફાવે છે, બરાબર, તો આપણે એવી વસ્તુ લીધી છે. પછી જે સેમ ટુ સેમ આપણે બ્રિટનમાંથી જે આપણને લાગુ પડતી હોય કે આપણા માટે વ્યવસ્થિત હોય તે લીધું છે. પછી બ્લેન્ડ ઓફ રિજિડિટી અને ફ્લેક્સિબિલિટી, મતલબ કે આપણું બંધારણ એવું છે કે જે એમાં સુધારો કરવો હોય ટાઈમ ટુ ટાઈમ, બરાબર છે, તો એમાં સુધારો જે છે એ બ્રિટન જેટલો સહેલો પણ નથી અને અમેરિકા જેટલો અઘરો પણ નથી. તમને ખબર છે અમેરિકામાં અત્યાર સુધી જે એમનું કોન્સ્ટિટ્યુશન બન્યું 1784 1773 કે 1784, તો ખાસ મને ડેટ યાદ નહીં, પણ 1720 વર્ષ હતા ત્યારે એ બન્યું છે. તો જે અમેરિકાનું કોન્સ્ટિટ્યુશન છે અત્યાર સુધી કેટલી વાર, 7 કે 8 જ વાર સુધારા થયા છે, બંધારણીય સુધારા. જ્યારે આપણે ભારતમાં તો 103 104 વાર બંધારણીય સુધારા થઈ ગયા છે. મતલબ કે આપણે એટલું બધું અમેરિકા જેટલું ફ્લેક્સિબલ નથી, બરાબર, સોરી, રિજિડ નથી, ત્યારે બ્રિટન જેટલું ફ્લેક્સિબલ નથી, બરાબર છે. પછી ફેડરલ સિસ્ટમ વિથ યુનિટરી બાયસ, તમે જો કે આપણી પાસે સિસ્ટમ કઈ છે? ફેડરલ સિસ્ટમ, જેમાં ફેડરલ મતલબ એવું છે કે જેમાં 2 યુનિટ હોય સત્તાના, બરાબર છે, વહીવટના. તો કે આપણી પાસે સેન્ટ્રલ યુનિટ છે અને સ્ટેટ યુનિટ છે. પરંતુ આપણને સ્ટેટને એટલા બધા પાવર આપેલા નથી. તમે અમેરિકામાં જાઓ, સ્ટેટ પાસે બહુ જ બધા પાવર છે. ખાલી સેન્ટ્રલ પાસે કયા પાવર? ડિફેન્સના પાવર સેન્ટ્રલ પાસે છે, બાકી બધા પાવર કોની પાસે છે? સ્ટેટ પાસે. આપણે એવું નથી. તો પછી બીજું શું છે યુનિટરી બાયસમાં? કે તમે ગમે ત્યારે 356 લગાડી શકો, જેને રાષ્ટ્રપતિ શાસન કહેવામાં આવે છે, બરાબર છે, એ લગાડી શકો. પછી એ સિવાય કોઈ સેન્ટ્રલ પોતાના જે ઇન્ટરનેશનલ રિલેશન લઈને શું કરી શકે? કોઈ એના ઉપર રાજ્ય ઉપર નિર્ણય થોપી શકે, કોઈ ઓર્ડર આપી શકે, રાજ્યને કરવું જ પડે. બરાબર, આ જે અલગ અલગ જે સિસ્ટમ છે, પણ આપણે છે ફેડરલ સિસ્ટમ. ફેડરલ સિસ્ટમમાં શું હોય કે સત્તાના 2 યુનિટ હોય. જ્યારે યુનિટરી સિસ્ટમમાં કેવું હોય કે સત્તાનું મુખ્ય જે હોય, બરાબર, કેન્દ્ર, એ શું કરે? નીચેના કેન્દ્રોને સલાહો આપે, બરાબર છે. પછી છે તમારું પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્નમેન્ટ, કે આપણે એક પાર્લામેન્ટરી ફોર્મ છે, બરાબર, પાર્લામેન્ટ ડિસિઝન લે છે. પ્રેસિડેન્ટ તો ખાલી નામ માત્રના છે. પછી શું હોય? સિન્થેસિસ ઓફ પાર્લામેન્ટરી સોવરેનિટી એન્ડ જ્યુડિશિયલ સુપ્રીમસી, કે પાર્લામેન્ટ ગમે એ કાયદા બની શકે દેશ માટે, પણ એ કાયદાઓ કેવા હોય છે? કોન્સ્ટિટ્યુશનને જે છે આપણું બંધારણ એના અનુલક્ષીને હોવા જોઈએ. તો બરાબર, એ ચેક કોણ કરશે? તો કે જ્યુડિશિયલ ચેક કરશે. મતલબ કે 2 આપણે પેરેલલ છે. અમેરિકા જેવું પણ નથી કે એની જ્યુડિશિયલ બહુ મજબૂત છે, અને બ્રિટન જેવું પણ નથી કે એની પાર્લામેન્ટ મજબૂત છે. આપણે બેને સમકક્ષ રાખેલા છે. મતલબ કે બેલેન્સ ઓફ પાવરની જે આપણે વિચારધારા છે એ આપણે એડોપ્ટ કરેલી છે. પછી એ ઇન્ટિગ્રેટેડ અને ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશરી. ઇન્ટિગ્રેટેડ મતલબ કે અખંડિત જ્યુડિશરી.
કઈ રીતે? તો કે નીચે સેશન કોર્ટ હશે, એની ઉપર હાઈકોર્ટ હશે, એની ઉપર સુપ્રીમ કોર્ટ હશે. સેશન કોર્ટમાંથી તમે અપીલ માટે હાઈકોર્ટમાં જઈ શકશો, હાઈકોર્ટમાંથી અપીલ માટે તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકશો. મતલબ કે અખંડિત છે, એવું નથી કે હાઈકોર્ટની ઉપર તમે ક્યાંય નહીં જઈ શકો, બરાબર. અલ્ટિમેટલી આખી આખી ચેન સાથે જોડાય છે, મતલબ કે અખંડિત છે. જ્યારે ઇન્ડિપેન્ડન્ટ એટલે કે જે જ્યુડિશિયરી છે, બરાબર છે, એને કઈ ધારાસભા કે કાર્યકારી સાથે કોઈ વહીવટ નથી, પોતાનું અલગ જ રીતે વહીવટ ચલાવે છે, બરાબર. એની ભરતી પણ કોલેજ સિસ્ટમથી થાય છે, એમાં કોઈ ધારાસભા કે કાર્યકારી જે બ્રાન્ચ છે એ ડાયું થઈ શકતું નથી, બરાબર. પછી ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકારો છે, બરાબર. આપણે બંધારણમાં લખી દીધેલા છે કે આટલા મૂળભૂત અધિકારો અમે નાગરિકોને આપીએ છીએ, બરાબર છે. તો મૂળભૂત કેમ કહેવામાં છે કે એના ઉલ્લંઘન બદલ જે તે નાગરિક ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જઈ શકશે, બરાબર છે. પછી ડાયરેક્ટિવ ઓફ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી છે, કે રાજ્યને કોઈ પણ નીતિ ઘડવી હશે, કોઈ પણ એક્ટ લાવો હશે, તો એના જે સિદ્ધાંતો હશે કે તમે કયા સિદ્ધાંત પ્રમાણે કે કયા શું કહેવાય કયા સ્પિરિટ પ્રમાણે, બરાબર છે, તો એ લાવશો તો એના માટે ડીપીએસપી છે. પછી તમારી ફંડામેન્ટલ ડ્યુટીઝ છે કે મૂળભૂત ફરજો કઈ છે. પછી સેક્યુલર સ્ટેટ, બરાબર, મતલબ કે રાજ્યને કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી, બરાબર છે, એ છે. પછી છે યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ. ભારત એવો દેશ છે કે જેને પહેલી જ વાર બંધારણ બન્યું ને જે ત્યાંના બધા નાગરિકો હતા એને મતદાર અધિકાર આપી દીધો. જ્યારે અમેરિકામાં તમે જો કે 1700 સાલમાં એમનું બંધારણ બની ગયું હતું, પણ બધા નાગરિકોને મતલબ કે ત્યાંના અશ્વેતો અને મહિલાઓને અધિકાર આપતા 1920 થી 25 ની સાલ જતી રહી, બરાબર. મતલબ કે 200 વર્ષ થયા કે બધાને મતદાન અધિકારો આપતા. જ્યારે બ્રિટનમાં પણ એવું હતું કે બ્રિટનમાં 1950 પછી શું કહે બધાને મતદાર અધિકારો આપ્યા, બરાબર, મતદાન અધિકારો આપ્યા. તો એક આ થઈ ગયું યુનિવર્સલ. પહેલા 21 સાલ હતી, એને ઘટાડીને આપણે હવે 18 સાલ કરી છે, બરાબર, મતદાન માટે. પછી સિંગલ સિટીઝનશીપ, મતલબ કે એવું નહીં કે તમે ગુજરાત રાજ્યના નાગરિક હશો કે મહારાષ્ટ્ર રાજ્યના નાગરિક હશો, તમે શેના નાગરિક હશો? તો કે તમે ભારતના નાગરિક હશો. જ્યારે અમેરિકામાં એવું નથી, અમેરિકામાં ફેડરલ સિસ્ટમ છે, તો તમે ન્યુયોર્કના પણ નાગરિક હશો અને યુએસએના પણ નાગરિક હશો, બરાબર છે. મતલબ કે તમને ન્યુયોર્ક નાગરિકનું સિટીઝનશીપ આપશે. તમારે એમાંથી બીજા રાજ્યમાં જવું હશે, બરાબર, તો તમારે સિટીઝનશીપ જોઈશે, તો મતલબ એ ટાઈપનું છે. પછી ઇન્ડિપેન્ડન્ટ બોડી છે, યુપીએસસી, ઇલેક્શન કમિશન માટે ઇલેક્શન કમિશનર છે, બરાબર છે. પછી ઇમરજન્સી પ્રોવિઝન છે આપણા કોન્સ્ટિટ્યુશનમાં કે ક્યારેક ઇમરજન્સી લગાડવી હોય, કોઈ યુદ્ધ થાય અથવા કોઈ રાજ્ય સાથે કોઈ બંધારણીય જે ઈલાજો છે, બરાબર, મતલબ કે બંધારણીય જે વ્યવસ્થા છે એનું ઉલ્લંઘન થાય કે એને તૂટે, બરાબર, તો એના માટે શું હોય તમે સ્ટેટની ઇમરજન્સી લગાડી શકો. 3 ટાયર ઓફ ગવર્મેન્ટ, પહેલા 2 ટાયર ગવર્મેન્ટ હતી કે સેન્ટ્રલ ને સ્ટેટ, હવે 3 ટાયર છે, સેન્ટ્રલ, સ્ટેટ ને પંચાયતી રાજ, બરાબર છે. કોઓપરેટિવ સોસાયટી છે, એને આપણે બંધારણમાં નાખી દીધેલી છે, બરાબર છે. હવે ક્રિટિસિઝમ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, ઓલું હતું કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી જે હતી એનું ક્રિટિસિઝમ હતું, તો આ શું છે તો કે બોરોડ કોન્સ્ટિટ્યુશન છે, કે આપણે બધા દેશો પાસેથી ભીખ માગીને કોન્સ્ટિટ્યુશન ભેગું કર્યું છે. બીજું કાર્બન કોપી ઓફ 1935 એક્ટ, કે જે 1935 નો જે એક્ટ છે, બરાબર છે, એમાંથી આપણે 80 થી 90% ક્યાંથી ઉમેરવું? આપણું બંધારણમાં જે પ્રોવિઝન છે, બરાબર, એ ક્યાંથી ઉમેરેલું છે? તો કે 1935 ના એક્ટ થી, બરાબર. બીજું અન ઇન્ડિયન અથવા એન્ટી ઇન્ડિયન, તો કે જે બંધારણીય જે વ્યવસ્થાઓ છે, બરાબર છે, બંધારણમાં જે અમુક પ્રોવિઝન છે એ કેવા છે? તો કે એ એવી રીતના વ્યવસ્થા કરેલી છે કે એ એવા લોકોએ લીધેલા છે, બરાબર, જે બંધારણીય સભા હતી એમાં જે અમુક લોકો હતા કે અમુક સભ્યો હતા એ કેવા હતા? ફોરેનર, મતલબ ફોરેનર ઇન ધ સેન્સ કે પશ્ચિમી ભણેલા હતા, તો એમના જે બંધારણ બનાવ્યું આખે આખું કેવું છે? પશ્ચિમી વ્યવસ્થા લઈને કે પશ્ચિમી સભ્યતાને લઈને બનાવ્યું. જયારે આપણી સભ્યતા હતી એ પશ્ચિમી સભ્યતાથી તો બહુ જ અલગ હતી, આપણી પોતાની અલગ સભ્યતા હતી, બરાબર છે. તો એક એ વસ્તુ છે કે એમ કહેવાય એન્ટી ઇન્ડિયન, એટલે કહેવામાં આવે છે કે જે આપણું બંધારણ બનાવ્યું છે તે આપણા પરિસ્થિતિ, આપણી કન્ડિશન ને આપણી જે સંસ્કૃતિ છે તેને ધ્યાનમાં લઈને નથી બનાવ્યું, પણ વેસ્ટર્ન સંસ્કૃતિને ધ્યાનમાં લઈને બનાવ્યું છે, બરાબર છે. પછી અનગાંધીયન કોન્સ્ટિટ્યુશન, કે ગાંધીજીએ એવું કહ્યું હતું કે સ્ટેટ હોવું જ ના જોઈએ, બરાબર છે. સ્ટેટ હોવાથી શું થાય છે કે લોકો ઉપર અત્યાચાર કરે. એટલે ગાંધીજી એવું કહ્યું હતું કે બધો જે પાવર હશે એ વિલેજમાં કે ગ્રામ સભાને આપવો જોઈએ, બરાબર. પણ હકીકતમાં ગ્રામ સભા આપણે 73 અને 74 સુધારા સુધી તો આવી જ નહોતી, ત્યાં સુધી તો સેન્ટ્રલ સ્ટેટ જ હતું, બરાબર છે. મતલબ કે એના સિવાયનું કેટલું ગાંધીજીની વસ્તુ છે કે જે ગાંધીજીના વિચારો હતા તે આપણે કોન્સ્ટિટ્યુશનમાં રાખેલા નથી, બરાબર છે. પાંચમો છે એલિફન્ટાસાઇન, બરાબર, મતલબ કે 465 જેટલા આર્ટિકલ છે, 22 જેટલા પાર્ટ છે, 12 જેટલા શેડ્યુલ છે, મતલબ કે બહુ મોટું કોન્સ્ટિટ્યુશન છે, બરાબર. પછી પેરાડાઇઝ ઓફ લોયર્સ, મતલબ કે ભારતનું બંધારણ છે એવું ક્લિયર શબ્દમાં અમુક વસ્તુ લખેલું નથી. ધારો કે તમે જયારે આર્ટિકલ 19 નો અભ્યાસ કરતા હોય ત્યારે આર્ટિકલ 19 માં એવું લખેલું છે કે જે ભારતનું બંધારણ છે, બરાબર છે, એમાં
જે મૂળભૂત અધિકાર છે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, તો એમાં જે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન છે એમાં રિઝનેબલ રિસ્ટ્રિક્શન કોણ મારી શકશે? સેન્ટર કે સ્ટેટ મારી શકશે? રિઝનેબલ રિસ્ટ્રિક્શન એટલે કે મોરાલિટી, પછી સોવર્નિટી, પછી ઇન્ટિગ્રિટી, બરાબર, એને લઈને શું કરી શકશે? એને લઈને તમે પ્રતિબંધ મારી શકશો, કોઈને બોલતા અટકાવી શકશો, બરાબર. તો રિઝનેબલ રિસ્ટ્રિક્શન ખાલી એટલું લખી નાખેલું કોન્સ્ટિટ્યુશનમાં, પણ ક્યારે લાગુ પડવું જોઈએ એવું પર્ટિક્યુલર છે ને એ જે તે નેતા, જે તે સેન્ટ્રલ ગવર્મેન્ટ, જે તે સ્ટેટ ગવર્મેન્ટના આધારે જશે, બરાબર. તો મતલબ આવું જે વસ્તુ હતી કે આવા જે લૂફોલ છોડેલા છે એની જગ્યાએ પિટિશન ઉપર પિટિશન થયા કરે છે, બરાબર છે. તો એક એ વસ્તુ હતી. હવે એક છે પ્રિએમ્બલ, મતલબ કે આમુખ. પહેલી વસ્તુ એ લીધું છે ક્યાંથી, સોર્સ ક્યાં છે? તો કે અમેરિકાનું બંધારણ. વિશ્વમાં યુએસએ નું બંધારણ જેવું હતું પ્રથમવાર કે જેને પ્રિએમ્બલ તરીકે, આમુખ તરીકે લીધું હતું. હકીકતમાં આમુખ શું હોય કે આખે આખું બંધારણ તમારે ના વાંચવું હોય. પણ બંધારણની ભાવના, બંધારણનો સ્પિરિટ, બંધારણ કેવું હશે, બરાબર, એ તમારે સમજવું હોય. બંધારણની જે વ્યવસ્થા હશે, બંધારણની જે લાક્ષણિકતા હશે, શું હશે, તમે જયારે આમુખ વાંચી લો ને કોઈ પણ કોન્સ્ટિટ્યુશન, બરાબર છે, તો તમે ખબર પડી જાય. મતલબ આમુખ એટલે કઈ જ નથી, અનુક્રમણિકા હે કે આ પાછળના ચેપ્ટરમાં, બરાબર છે, આના પછીના ચેપ્ટરમાં કે આ બુકમાં શું શું આપેલું છે, બરાબર છે, આ બુકમાં કઈ કઈ વ્યવસ્થાઓ કરેલ છે, આ બુકમાં કયા કયા બંધારણીય વ્યવસ્થાઓ કરેલ છે, આ બુકની જે બંધારણીય વ્યવસ્થા હશે એ કઈ આઈડિયોલોજી, કઈ વિચારધારાને સંલગ્ન હશે, બરાબર છે. તો એક આમુખ થઈ ગયું. હવે જે આમુખ છે, બરાબર છે, હકીકતમાં આમુખને હે ને બંધારણીય સભા દ્વારા સૌથી છેલ્લે લેવામાં આવ્યું હતું, સૌથી છેલ્લે એડોપ્ટ કરવામાં આવ્યું હતું. કેમ સૌથી છેલ્લે? કારણ કે તો જ ખબર પડે ને કે આખું આખું બંધારણ આપણે બનાવ્યું છે એ કેવા સ્પિરિટનું બન્યું છે, કેવી ભાવનાઓ સાથે આગળ વધે છે, કેવી વ્યવસ્થાઓ સાથે આગળ વધે છે, કેવી વ્યવસ્થાઓ નાગરિકોને આપે છે, કેવી વ્યવસ્થાઓ નાગરિકો પાસેથી અપેક્ષાઓ રાખે છે, બરાબર. મતલબ કે આમુખને સૌથી છેલ્લે આપણે એડોપ્ટ કર્યું હતું બંધારણીય સભામાં. હવે આમુખ અમુક બંધારણનો ભાગ છે, બરાબર છે. કારણ કે તમે જોયું કે અમુકમાં કઈ એવું કઈ ખાસ લખેલું હોતું નથી, કોઈ એવા પ્રોવિઝન હોતા નથી, બરાબર. અને અમુક કેવું હોય, નોન જસ્ટિફાયેબલ, મતલબ કે અમુકમાં કોઈ વસ્તુઓનો, ધારો કે અમુકમાં લખેલું છે કે બધા આમ કહેવાય રિપબ્લિક છે ભારત, અથવા એવું લખેલું હોય કે જસ્ટિસ છે એ પ્રોવાઈડ કરશે, બરાબર, સોશિયલ, ઇકોનોમિક ને પોલિટિકલ, મતલબ કે સામાજિક, આર્થિક ને રાજકીય ન્યાય સુનિશ્ચિત કરશે ત્યાંના નાગરિકો માટે, આવું લખેલું છે. તો આ જે વસ્તુ લખેલી છે એના ઉલ્લંઘન બદલ તમે જે તે સુપ્રીમ કોર્ટમાં નહીં જઈ શકો, મતલબ કે ખાલી વાતો જ છે, બરાબર, મતલબ કે ઇન્ટ્રોડક્શન ટાઈપ છે. તો શું ઇન્ટ્રોડક્શન ને તમે બંધારણનો ભાગ ગણશો કે નહીં, બરાબર. તો આ જે આ બંધારણમાં તો આવું કઈ લખેલું નહોતું કે અમુક બંધારણનો ભાગ છે. તો આવો એક કેસ થયો સુપ્રીમ કોર્ટમાં, બેરુબારી યુનિયન કેસ. કેવું હોય છે કે જયારે તમે પોલિટી ભણતા હોય ત્યારે તમારે અમુક ઇમ્પોર્ટન્ટ જજમેન્ટ છે, બરાબર, ઇમ્પોર્ટન્ટ જજના, સોરી, ઇમ્પોર્ટન્ટ કેસના નામ છે તમારે યાદ રાખવા પડે, લાઈક કે પુટ્ટાસ્વામી કેસ, જસ્ટિસ પુટ્ટાસ્વામી કેસ. તો એ શેના ઉપર છે કે રાઈટ ટુ પ્રાઇવસી ઉપર, પ્રાઇવસી બંધારણમાં મૂળભૂત અધિકારનો અંગ છે, બરાબર. તો એના માટે તો બેરુબારી યુનિયનમાં કેસ થયો, બેરુબારી યુનિયન કેસ. તો બેરુબારી યુનિયન કેસ થયો, બરાબર. એમાં જે જજમેન્ટ આપ્યું સુપ્રીમ કોર્ટે એવું આપ્યું કે જે પ્રિએમ્બલ છે એ બંધારણનો ભાગ નથી, મતલબ કે જે આ પ્રિએમ્બલ છે એ બંધારણનો ભાગ નથી, બરાબર છે. મતલબ કે આ જે બંધારણમાં છે ખાલી વાર્તાઓ કરેલી છે, ખાલી ઇન્ટ્રોડક્શન છે, બરાબર. ઇન્ટ્રોડક્શન ને તમે બંધારણનો ભાગ ગણી શકો નહીં, બરાબર. તો આ ના પડી દીધી. પછી ધીમે ધીમે જેમ તેમ વર્ષો પસાર થયા પછી આવ્યો કેશવાનંદ ભારતી કેસ, જે આપણે વિશેષ ભણવાનો છે. કેશવાનંદ ભારતી કેસ એમાં સુપ્રીમ કોર્ટે જે પોતાનું જૂનું ચુકાદો હતો, જૂનું જજમેન્ટ હતું એને ચેન્જ કરી નાખ્યું અને એવું કીધું કે જે બંધારણ છે અને જે આમુખ છે, તો આમુખ એ બંધારણનો જ એક પાર્ટ છે,
બરાબર છે. પછી એલઆઈસી ઇન્ડિયા કેસ આવ્યો, એમાં પણ એવું કીધું કે જે આમુખ છે, બરાબર, આમુખની જે વસ્તુઓ છે, આમુખમાં જે વર્ડ લખેલા છે, બરાબર, તો એ શું કરે કે બંધારણની ભાવનાને રજૂઆત કરે છે, બંધારણ કેવા લાક્ષણિકતાનું કેવી આઈડિયોલોજી સાથે બનેલો છે, બરાબર, તે ભાવના રજૂ કરે છે. મતલબ કે આ જે આમુખ છે કેનો ભાગ છે? બંધારણનો ભાગ છે, બરાબર. તો આ નક્કી થઈ ગયું. હવે તમને ક્વેશ્ચન પૂછાય કે શું બંધારણે આમુખ એ બંધારણનો ભાગ છે કે નહીં, બરાબર, તો એ તમે લખી શકશો. હવે બીજું, તમને ખબર હશે કે જે પ્રિએમ્બલ છે, 42મો સુધારો થયો, બંધારણનો સુધારો, બરાબર, એમાં 3 વર્ડ નાખેલા છે: સોશિયાલિસ્ટ, સેક્યુલર અને ઇન્ટિગ્રિટી. આ 3 વર્ડ મતલબ કે સમાજવાદ, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા, બરાબર, આ 3 શબ્દો જે છે 42મા સુધારા દ્વારા પ્રેમ્બલમાં સુધારો કરીને ઉમેરવામાં આવેલા છે, બરાબર. તો આનો પણ કેસ થયો કે શું આમુખમાં સુધારો થઈ શકે કે નહીં. તો જો બેરુબારી યુનિયન કેસ હતો, એમાં એવું કીધું કે જે આ બંધારણીય છે, આમુખ છે, એમાં સુધારો કરી શકાય નહીં, કારણ કે બંધારણનો ભાગ જ નથી આ રહ્યો આમુખ, તો એમાં સુધારો કરવાની વાત જ ક્યાંય. કારણ કે આપણે જોઈએ કે બેરુબારી યુનિયનમાં એકવાર કહી દીધું હતું એમને કે જે બંધારણ છે, આમુખ છે, બંધારણનો ભાગ નથી, બરાબર છે. તો કે એમાં સુધારો થઈ શકે નહીં, કારણ કે આમુખ એ બંધારણનો ભાગ નથી. પછી કેશવાનંદ ભારતીમાં શું કીધું હતું પાછું કે નહીં, જે આમુખ છે બંધારણનો જ ભાગ છે, બંધારણનો એક પાર્ટ છે, કારણ કે બંધારણના સ્પિરિટને રજૂ કરે છે. તો એમાં કીધું કેશવાનંદ ભારતીમાં કે નહીં, તમે બંધારણમાં તમે સુધારા કરી શકો, બરાબર. તમે જે પ્રમાણે સુધારાની જે પ્રોસિજર છે, 2/3 મેજોરિટી જે સુધારા પાસ થવાનું, જે એક ગૃહમાંથી બીજે ગૃહમાં જાય એને પછી રાષ્ટ્રપતિ સાઇન કરે, બરાબર. તો આ જે પ્રોસેસ છે એના આધારે તમે જે બંધારણીય જે આમુખ છે, બરાબર, એમાં કઈક વસ્તુ એડ કરી શકશો. હવે જે પ્રિએમ્બલ છે, બરાબર, એમાં અમુક જે ટર્મ સમજવાના છે: સોવરેન કોને કહેવાય, સોશિયાલિસ્ટ કોને કહેવાય, સેક્યુલર કોને કહેવાય, ડેમોક્રેટિક કોને કહેવાય, રિપબ્લિક કોને કહેવાય, જસ્ટિસ કોને કહેવાય, લિબર્ટી કોને કહેવાય, ઇક્વાલિટી કોને કહેવાય, ફ્રેટર્નિટી કોને કહેવાય, આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર છે. તો થેન્ક યુ. બરાબર છે. અને એના સિવાય જો તમારે કે આના મતલબ કે આ રિલેટેડ લેક્ચર કે લેક્ચરમાં કોઈ પણ પ્રોબ્લેમ થાય કે લેક્ચરમાં કોઈ તમને સમજાય ને, કોઈ કોન્સેપ્ટ ના સમજાય, બરાબર છે, તો તમે ઇમિડિયેટલી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, બરાબર છે. હું અહીંથી તમને જવાબ લખી દઈશ, બરાબર. થેન્ક યુ વેરી મચ.